તો મહારાજે આ વચરમતની અંદર મૂળ વાત એટલી જ કરવી છે, એક બીજ આપણા હૃદયમાં એમને વાવવું છે. આખા વચરમતની અંદર વચરમતને છેલ્લે એક વાક્ય મહારાજ બોલવાના છે. પોતાનું જે સાચું સ્વરૂપ શું છે એ આપણને સમજાવવાના છે. વાક્ય તો એટલું જ છે કે જે તેજ વિશે મૂર્તિ છે એ જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ તમે જાણો. આ સમજાવવા માટે મહારાજ આ મધ્યના 13મા વચરમતની અંદર આ પૂર્વ ભૂમિકા બાંધી રહ્યા છે. એમાં શરૂઆતમાં મહારાજે વાત કરી કે હું જે તમને વાત કરવાનું છું તે દંભે કરીને નથી કરવી. મારે માન અને મોટપ વધારવા સારું નથી કરવી. આ વાત એટલા માટે કરું છું કે આમાંથી કોઈકને સમજાઈ જાય તો એના જીવનું અતિ રૂડું થાય. પછી પોતાની એક સહજ સ્વાભાવિક સ્થિતિ બતાવી અને એમાં મહારાજ પોતાની સ્થિતિ એટલા માટે બતાવે છે કે પોતે એક સાચા બોલા છે. કારણ કે માણસ ખોટું ક્યારે બોલે? અને પંચ વિષયમાં આસક્તિ હોય તો, અથવા તો પોતાનો કોઈ દોષ ખામી પોતાની કોઈ વાસના ઢાંકી રાખવી હોય તો, અથવા તો કોઈ ત્રાહિત વ્યક્તિને હેરાન કરવી હોય તો, આ ત્રણ કારણોસર માણસ ખોટું બોલે. તો શ્રીજી મહારાજ એ બતાવવા માગે છે કે આ ત્રણ પ્રકારના દોષ મારામાં નથી. એટલે કે મને પંચ વિષયમાં ક્યાં આસક્તિ નથી એ મહારાજે બતાવ્યું. પોતાને સમત્વ ભાવ છે માન અપમાનમાં સુખ દુઃખમાં એ પણ એમણે બતાવ્યું. પોતાનામાં જે કાંઈ ગુણો છે એનો કોઈ અહંકાર નથી એ પણ વાત એમણે બતાવી. પછી મહારાજે કહ્યું કે મારી જે આવી સહજ સ્થિતિ છે એવી સ્થિતિને આપણને બધાને કરવી છે. એટલે આ સ્થિતિનો ઉપાય પણ બતાવે છે કે આ સ્થિતિનો ઉપાય કેવળ ત્યાગ નથી, કેવળ નિયમ નથી, કેવળ તપ નથી, કેવળ તીર્થયાત્રા નથી, કેવળ શાસ્ત્ર પઠન નથી, કેવળ ધ્યાન નથી, કેવળ યોગ નથી, પણ આવી સ્થિતિનું મૂળ રહસ્ય છે આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર. તો શ્રીજી મહારાજ એવું કહે છે કે મને આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર છે. એ ભૂમિકાની અંદર આપણે વાત કરી કે મહારાજ જે પોતાના અંતરાત્માની અંદર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જે દેખાય છે એક સાકાર સ્વરૂપ છે એની આખી વાત કરી. પછી મહારાજે વાત સમજાવી કે તમે સ્વરૂપને દેખો છો તો ખરા. એ દેખો છો એટલે મહારાજ પોતાનો જ નિર્દેશ કરે છે. હજુ પોતે ભગવાન છે એવું નથી બોલતા, પણ તમે સ્વરૂપને દેખો છો. તો એ વખતે કોઈ રામ ભગવાન કે કૃષ્ણ ભગવાન કોઈ માતાજી નહોતા, કારણ કે એની સામે મહારાજ બેઠા હતા. મહારાજ કે સ્વરૂપ તમે દેખો છો તો ખરા, પણ પરિપૂર્ણ સમજતા નથી. શ્રીજી મહારાજ એવું કહેવા માગે છે કે હું નથી એવું કહેતો કે તમે મને બિલકુલ સમજ્યા નથી, થોડુંક તો સમજ્યા છો. જો સમજ્યા ન હોત તો સત્સંગમાં તમે આવ્યા જ ન હોત. કદાચ આવ્યા હોત તો ટેક્યા ન હોત. કદાચ ટેક્યા હોત તો મારી આજ્ઞા ન પાડી હોત. 108 પ્રકરણમાંથી પરમહંસો પસાર થઈ ચૂક્યા છે. ભાઈ હરિભક્તોએ તન મન અને ધનથી સમર્પિત થઈ ગયા છે શ્રીજી મહારાજના એક આદેશ પ્રમાણે. એટલે મહારાજ કહેવા માગે છે કે તમે મને સમજ્યા છો તો ખરા, પરંતુ પરિપૂર્ણ તમે સમજ્યા નથી. તો પરિપૂર્ણ સમજાય તો લાભ તમને છે. મને કોઈ લાભ નથી. તમે મને ભગવાન તરીકે માનો કે ન માનો, પણ એમાં લાભ તમને છે. સૂર્યને પૃથ્વી પરના લાખો ઘુવડ ન માને તો સૂર્યને કોઈ નુકસાન નથી, અને સૂર્યને માને તો સૂર્યને કોઈ લાભ નથી. એમ આપણે ભગવાનને માનીએ કે ન માનીએ, ભગવાનને કોઈ નુકસાન નથી, એને કોઈ લાભ નથી. શ્રીજી મહારાજ આપણને લાભ બતાવે છે કે જો તમે આ સ્વરૂપ પરિપૂર્ણ તમે સમજશો તો પંચ વિષયમાં આસક્તિ, કામ ક્રોધાદિક સ્વભાવ સહેજે ટળી જશે. સહેજે એટલે મહારાજ કે જરાય પ્રયત્ન નહીં કરવો પડે. અમે જેમ પંચ વિષયથી અનાસક્ત છીએ, અમે જે માયાના ભાવથી સ્વતંત્ર છીએ, એમ તમે પણ સ્વતંત્ર થઈ જશો. તો આપણને દુઃખ કોણ કરે છે? આપણા સ્વભાવ, આપણા દોષો, આપણી વાસના, આપણો દેહભાવ, આપણો અહંકાર, આપણો કામ ક્રોધ લોભ ઈર્ષા સ્વાદ, એ જ આપણને કુટુંબમાં, જ્ઞાતિમાં, સમાજમાં, દેશમાં, વિશ્વમાં જે કાંઈ પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નોનું મૂળ કારણ આપણા સ્વભાવ છે. કદાચ અક્ષરધામની વાત ન મનાય, કદાચ સ્વર્ગ અને નરકની વાત તમને ન મનાય, કદાચ પાપ અને પુણ્યની વાત ન મનાય, તો પણ સંસારમાં વ્યવહારમાં તમારા કુટુંબમાં સુખી થવું હોય, આપણે આપણા સમાજમાં શાંતિથી રહેવું હોય, તો પણ આ સ્વભાવથી મુક્ત થયા વગર એ છૂટકો નથી. અને સ્વભાવનું ઓપરેશન દુનિયામાં ક્યાંય નથી. તો સ્વભાવનું ઓપરેશન મહારાજ કહે છે કે તમે સ્વરૂપ સમજો, અને પરિપૂર્ણ સમજવું એટલે શું એ પણ આપણે વાત અહીંયા સવારની કથામાં લગભગ આપણે 2-3 દિવસ સુધી લીધેલી. આપણે મહારાજને ભગવાન તો માનીએ છીએ, લગભગ આપણે ઘણાકાર શ્રીજી મહારાજને ભગવાન માને છે, અને બહુ દ્રઢતાથી માને છે. ગમે તો સુખ દુઃખમાં પણ કે મહારાજને મૂકીને જતા નથી. પણ આપણે મહારાજને ખાલી ભગવાન માનીએ છીએ, પણ ભગવાન એટલે શું? ઘણા દીકરાનું નામે ભગવાન હોય છે, પોતાનું નામે ભગવાન હોય છે. આપણે કહીએ મહારાજ, તો મહારાજ કહે આપણે રસોઈ બનાવીએ એ મહારાજ. તો મહારાજનો કન્સેપ્ટ શું છે આપણા મગજમાં? ભગવાન એટલે શું? એ પરિપૂર્ણ એટલે શું છે સમજવું? આ એક શબ્દ છે, પણ
પણ એક શબ્દ જો સમજાઈ જાય તો જીવન બદલાય. ખાલી સ્વામિનારાયણનું મંત્ર ભજો તો સારી બાબત છે. પિક્ચરના ગાયનો ગાઓ એના કરતાં સ્વામિનારાયણ ભજન કરો તો સારું છે. થિયેટરમાં જાઓ એના કરતાં મંદિરમાં જાઓ તો સારું છે. છાપા વાંચો એના કરતાં વચન વાંચો તો સારું જ બાબત છે. પણ ભગવાન એટલે શું? આપણે એને કન્સેપ્ટ ભગવાન વિશે સમજ્યા જ નથી. ખરેખર આપણે ભગવાનને યથાર્થ રૂપમાં સમજ્યા નથી. જો સમજાય તો આખું જીવન બદલાય. મહારાજ એક વાત કરી કે પરિપૂર્ણ સમજવું એટલે શું? કે સંપૂર્ણ સુખમય મૂર્તિ છે. સંપૂર્ણ સુખ એમાં રહેવું છે. શ્રીજી મહારાજે જેમ લોયાના 18માં કહ્યું કે ભગવાનના જે દર્શનના સુખમાં અનંત સ્ત્રીઓને સુખ જોવાનું એ સુખ તુચ્છ થઈ જાય છે. તો પછી ભગવાનમાં આવું જો સુખ મનાય તો પછી પિક્ચર જોવાનું મન ક્યાંથી થાય? તો ગરબામાં નાચવાનું મન ક્યાંથી થાય? અનંત કોટી બ્રહ્માંડના સુખ કરતાં ભગવાનનું સુખ અધિક છે એવું જો મનાય તો આજ્ઞા બહાર ક્યાંથી ખવાય, ક્યાંથી પીવાય? કારણ કે ભગવાનનું સુખ આપણે ખાવા માટે રોટલા તો એટલે ખાવા જ પડશે દેહ ટકાવવા માટે, એની ના નથી. પણ જે આજ્ઞા વિરુદ્ધ પછી ખવાય નહીં, પીવાય નહીં. જો ભગવાનને સુખમય જાણીએ તો, ભગવાનને જો સર્વ કરતા હરતા માનીએ તો પછી અહંકાર ક્યાંથી આવવાનો? અહંકાર જ આપણે દુઃખી કરે છે ને. ભગવાન કરતા હરતા ક્યાં માનીએ છીએ? આપણે સ્વામિનારાયણ ભગવાન માનીએ છીએ અને પ્રમુખ સ્વામી સ્વામિનારાયણ ભગવાન માને છે. પણ પ્રમુખ સ્વામીના જીવનમાં તમે જુઓ, એ ખાલી સ્વામિનારાયણ માળા નથી ફેરવતા પણ જીવનની પ્રત્યેક ક્ષણે મહારાજને કરતા હરતા સમજે છે. તો ક્યારેય બોલ્યા નથી કે આ કામ મેં કર્યું છે, આ કામ મારાથી થયું છે, હું નહોતો આ કામ ન થાય. તો એને અહમ શૂન્ય કેમ છે? કારણ કે ભગવાને કરતા સમજે છે. અહમ શૂન્ય છે અને ભગવાને કરતા સમજો તો માન અપમાનમાં સ્થિરતા રહે, એકતા રહે. કંઈ નહીં, ભગવાનની ઈચ્છા. સફળતા અને નિષ્ફળતામાં સમતા રહે, ભગવાનની ઈચ્છા. તો ભગવાનનું કર્તૃત્વ જો આપણે સમજીએ તો આપણે જીવનમાં અહંકાર જાય. અહંકાર જાય તો બધા ઘણા બધા દોષો એની સાથેના છે. ક્રોધ જાય, માન જાય, ઈર્ષા જાય, અસૂયા જાય, મત્સર જાય, આખું ટોળું નીકળી જાય. તો આ ભગવાને સમજવાના છે. બીજી વાત, ભગવાને જો અંતર્યામી સમજાય, ભગવાનને જો સર્વજ્ઞ સમજાય તો પછી મંદિરમાં આવીને પણ બાથરૂમમાં બીડી કેમ નહીં પીવાય? હા, ભગવાન તો બધી જગ્યાએ જોવે છે. તમે તિલક ચાલો ભૂસીને પછી થિયેટરમાં કેમ ના જવાય? તમને લોકો નથી જાણતા, ભગવાન તો જાણે છે ને. તો કદાચ તમારો ગ્રાહક ન જાણે કે તમે દૂધમાં પાણી નાખવું, પણ ભગવાન તો જાણે છે ને. જો ભગવાનને સર્વજ્ઞ સમજી આપણે શું માનીએ છીએ કે ભગવાનને પેટીમાં પૂરી દીધા છે કે આજે હું પૂજા કરીને પછી કહી દઉં જો ભગવાન આવતીકાલે સવાર સુધી ટકટક નહીં કરવાનું, હું કાલે સવાર ખોલીશ. આખો દિવસ ટકટક નહીં કરવાનું, ગમે તે કરું, ગમે તે ખાવું, ગમે તે પીવું, ગમે તે કરું. હું આવતીકાલે પૂજા ખોલીશ, 1 કલાક ધ્યાન કરીશ, 1 કલાક પૂજા કરીશ. આપણે ભગવાનને કેવળ પેટીમાં બાંધી દઈએ છીએ. પણ ભગવાન સર્વત્ર છે, ભગવાન સર્વમાં વ્યાપક છે, ભગવાન સર્વમાં છે. તો તમે કોને દુઃખી કરશો, કોને હેરાન કરશો, કોનું લૂંટી લેશો, કોનું આપણને ગળા કાપવાનો વિચાર આવશે? તો આપણી સંસ્કૃતિનું આ ધાવણ છે. ઈશા વાસમ ઇદમ સર્વમ યકિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભૂંજ્યથા મા ગૃધ કસુષિત ધનમ. આ ભગવાનને સમજવાની બાબત છે. અને બીજી બાબત મારે સમજાવી રહ્યા છે કે ભગવાન નિર્દોષ છે, ભગવાન દિવ્ય છે. દિવ્ય ભાવની ભક્તિ, નિર્દોષ બુદ્ધિની ભક્તિ. અહીંયા આપણે સવારની લગભગ 2 દિવસથી એ ટોપિક ઉપર આપણે વાતો કરી રહ્યા છીએ કે ભગવાન આપણે બીજું ઘણું કરીએ છીએ, આ ખૂટે છે. દાન આપીએ છીએ, ધર્માદો કરીએ છીએ, ધોતિયા ઓઢાડીએ છીએ, રસોઈ કરીએ છીએ, મહિના 2-2, 3-3, 4-4 મહિના, 6-6 મહિના, અરે વર્ષ 2-2 વર્ષથી સેવા કરીએ છીએ. અમે આખી જિંદગી આ સાધુ કપડામાં સેવા, ભજન, ભક્તિ, આરતી, કથા, ચેષ્ટા બધું કરીએ છીએ. પણ જે કંઈ ખૂટે છે એ દિવ્ય ભાવની. યોગી બાપા બોલતા કે નિર્દોષ બુદ્ધિની ભક્તિ કરવા મહારાજ આપણને મોકલ્યા છે. તો આપણી સાધનામાં જેના 90% માર્ગ છે એ ભગવાન દિવ્ય છે, સત્પુરુષ દિવ્ય છે, એની એક એક ક્રિયા દિવ્ય છે. એ ઉમેરતા નથી, એમને માળા ફેરવા કરે છે, એમને દર્શન કરીએ છીએ, બાપાને એમને દર્શન કરીએ છીએ, વોકિંગમાં આવી જઈએ, પૂજામાં આવી જઈએ, સભામાં આવી જઈએ, દૂરથી દોડીને આવી જઈએ છીએ. પણ એ દિવ્ય છે. મહારાજ એ સમજાવવા માગે છે કે જે અક્ષરધામમાં જે ભગવાનનું સ્વરૂપ કવિલે મૂર્તિ છે એ જ આ કવિલે મૂર્તિ છે. એ તમે સમજો. સવારની 2 દિવસની કથામાં એ વાત થઈ અને આજે સવારે છેલ્લી એ વાત થઈ કે જો ભગવાનનું જે મનુષ્ય દેહ પૃથ્વી પર છે એનું જો તમે ધ્યાન કરો તો એ ધ્યાન કરતાં કરતાં આપણું માયાના આવરણ તૂટતા જાય અને માયાનું આવરણ તૂટતું જાય તો જે આપણને મનુષ્ય રૂપે આપણા જેવા દેખાય છે એમાં જ આપણે દિવ્ય ભાવની દ્રઢતા થઈ જશે. કારણ કે આપણો માયાનો મોતિયો છે. જેમ લાલ આપણે ચશ્મા પહેર્યા હોય તો સફેદ ભીત પણ આપણને લાલ જ દેખાય. તમે બ્લુ ચશ્મા પહેરાવો તો સફેદ ભીર પણ બ્લુ જ દેખાય. તમે લીલા ચશ્મા પહેરાવો તો સફેદ ભીર પણ આપણને લીલી જ દેખાય. એમ આપણો માયાનો મોતિયો છે. એટલે જે ભગવાન માહિતી પર છે, જે ગુણાતીત છે, જે દિવ્ય છે, એ ભગવાન અને સંતમાં પણ આપણા દોષો એમાં દેખાય છે, આપણો માહિક ભાવ એમાં દેખાય છે. પણ માહિક ભાવ ક્યારે ટળે તો એની વાત મહારાજે 55ના 7મા વચનામૃતમાં સમજાવી છે કે સંતના સમાગમમાં રહીને
એમને નહીં હો, સંતના સમાગમમાં રહીને જ્યારે ભગવાનનું ભજન કરે, ચિંતન કરે, ત્યારે આપણો માહિક દ્રષ્ટિ આપણી મટે અને દિવ્ય દ્રષ્ટિ થાય. અને દિવ્ય દ્રષ્ટિ થાય ત્યારે એના એ જ ભગવાન આપણને સચ્ચિદાનંદ રૂપે આપણને દેખાય છે. તો માયાનું આવરણ મહારાજે લખ્યું છે કાર્યાણીના 12મા વચનામૃતમાં કે માયા તો જીવ સાથે ચોટેલી છે, વજ્રસાર જેવી છે. એ કેવળ તપ કરવાથી, કેવળ ત્યાગ કરવાથી, એ ગમે એટલા સાધનો કરવાથી નહીં મળે, પણ ભગવાનનું સ્વરૂપ થોડુંક ઓળખાય, એમના વચનમાં થોડોક વિશ્વાસ આવે અને એ મૂર્તિનું ધ્યાન કરીએ. શ્રીજી મહારાજ કહ્યું કે જો તમે માહિક પદાર્થનું ધ્યાન કરો તો માયા આપણા જીવમાં ઘૂસવાની છે. જો માયાથી પર એવા ભગવાન, એવા સંતનું ચિંતન કરીએ તો એ મૂર્તિ આપણા હૃદયમાં જેમ જેમ સ્થિર થતી જાય, એ માયાનું અંધકાર એ દૂર થતો જાય અને એનું એ સ્વરૂપ આપણને દિવ્ય રૂપે દેખાશે. હવે મહારાજ એક થોડીક વાત આગળ કરી રહ્યા છે કે ભગવાનનું સ્વરૂપ પરિપૂર્ણ સમજવું એટલે શું? જો ભગવાનને તમે સમજો તો ભગવાનના સંબંધમાં આવેલી પ્રત્યેક વ્યક્તિ, વસ્તુ, પદાર્થ, સ્થાન એ પણ દિવ્ય સમજાય. એ વાત મહારાજ કરે છે. અને તે ભગવાનના વસ્ત્ર, અલંકાર તથા વાહન તથા પરિચર્યાના કરનારા સેવક તથા ખાનપાન આદિ જે પદાર્થ ભગવાનના સંબંધને પામે છે તે સર્વે નિર્ગુણ છે. શ્રીજી મહારાજ કહે છે કે ભગવાન પોતે જ નિર્ગુણ છે. એટલે નિર્ગુણ એવા ભગવાન, એના સંબંધમાં જે કોઈ આવે તે નિર્ગુણ થઈ જાય છે. આ ભગવાનનો સંબંધ જ નિર્ગુણ છે. શ્રીજી મહારાજે મધ્યના 8મા વચનમાં એક તર્ક આપ્યો છે. ઘણા લોકો એમ કહે છે કે કપડાં ન પહેરવાથી નિર્ગુણ થવાય. મહારાજ કહે તો કૂતરા ક્યાં કપડાં પહેરે છે, ગધડાએ ક્યાં પહેરે, તો નિર્ગુણ ના કહેવાય. કપડાં ન પહેરવાથી ક્યાં નિર્ગુણ થોડું થવાય. મહારાજ કહે ભગવાનનો સંબંધ નિર્ગુણ છે. અને એ વચનામૃતમાં મધ્યના 8મું વચનામૃત વાંચજો, મહારાજ એક ગજબની વાત કરે છે. શ્રીજી મહારાજ કહે કે જે કથા કીર્તનમાં ભગવાનનો સંબંધ ન હોય, શું કહે છે? જે ભગવાનના કથા કીર્તનમાં ભગવાનનો સંબંધ ન હોય, કથા પણ સગુણ કહેવાય. હવે કથા વાર્તા કીર્તન તો શું, એ તો ભગવાનના સંબંધની જ હોય ને. ભગવાનની જ કથા, ભગવાન રામની કથા હોય, ભગવાન કૃષ્ણની કથા હોય, ભગવાન સ્વામિનારાયણની કથા હોય. હવે એમાં તો વારંવાર રામ શબ્દ આવે, વારંવાર કૃષ્ણ શબ્દ આવે, વારંવાર સ્વામિનારાયણ શબ્દ આવે. પણ મધ્ય 8માં વાંચજો કે જે કથા કીર્તનમાં ભગવાનનો સંબંધ ન હોય એ કથા પણ નિર્ગુણ ના કહેવાય. તો કથા તો ભગવાનની જ હોય છે, પણ સંબંધ એટલે શું? સંબંધ એટલે સ્થૂળ સંબંધ તો છે જ, પણ સંબંધની વ્યાખ્યા બીજી કરી છે, આપણે પછી સમજાવીએ. પણ પહેલાં તો સ્થૂળ સંબંધ પણ લઈએ તો ભગવાન કહ્યું કે જે સંબંધમાં સ્થાન પામે. આપણે જો અયોધ્યા જઈએ છીએ, ભગવાન રામ પ્રગટ થયા. આપણે મથુરા જઈએ, વૃંદાવન જઈએ, ભગવાન કૃષ્ણ પ્રગટ થયા. આપણે છપૈયા જઈએ, ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા. ભગવાન સ્વામિનારાયણ જ્યાં જ્યાં લીલાઓ કરી, એ લોજ જઈએ, માંગરોળ જઈએ, પંચાળા જઈએ, ગઢડા જઈએ, વડતાલ જઈએ, જેતપુર જઈએ, જુનાગઢ જઈએ, મહારાજ જ્યાં જ્યાં પ્રગટ થયા, જ્યાં જ્યાં એને પોતાની કર્મભૂમિ બનાવી, જ્યાં એને લીલાઓ કરી, એને આપણે દંડવત કરીએ. લીમડાને દંડવત કરીએ, દાદા ખાચરને દંડવત કરીએ. જ્યાં ગુણાતીતાનંદ સ્વામી પ્રગટ થયા ભાદરામાં જઈએ, મહુવા જઈએ ભગતજી મહારાજના જન્મસ્થાને, મેળાવ જઈએ શાસ્ત્રી મહારાજના જન્મસ્થાને, આપણે ધારી જઈએ યોગી બાપાના જન્મસ્થાને, ચાણસર જઈએ પ્રમુખ સ્વામીના જન્મસ્થાને. કારણ કે ગુણાતીત પુરુષો પણ જ્યાં પ્રગટ થાય એ દિવ્ય ભૂમિ છે. આપણે દંડવત કરીએ, આપણા જન્મસ્થાને આપણે દંડવત ન કરીએ. કોઈ છોકરું ન કરે. કોણ? આપણે પ્રગટીને કર્યું છે, હું ટપકીને કર્યું છે, આપણે ટપકીને શું કર્યું છે. પણ ભગવાન અને સંત એ જ્યાં પ્રગટ થાય ને એ ભૂમિ દિવ્ય છે, એ સ્થાન દિવ્ય છે. અને એના સંબંધમાં આવડા મહારાજ કહે છે કે પ્રત્યેક સંતો ભક્તો દિવ્ય છે. આ ક્યારે હોય કે ભગવાનનો આપણને જો મહિમા સમજાય ને, ભગવાનનો યથાર્થ નિશ્ચય આપણને થાય ને, તો એ ભગવાનના સંબંધવાળે સ્થાન, વ્યક્તિ, વસ્તુ આપણે દિવ્ય મનાય. બાકી તો ઘણા છપૈયામાં ઘણા રહે છે, અરે અયોધ્યામાં ઘણા રહે છે, મથુરામાં ઘણા રહે છે, અરે ભાદરામાં ઘણા રહે છે, મહુવામાં ઘણા રહ્યા છે. કોણ ભગતજી મહારાજના જન્મસ્થાન દર્શન કરવા જાય છે? કારણ ભગવાનનો નિશ્ચય જ નથી, એને સત્પુરુષનો મહિમા જ નથી. તો યથાર્થ ભગવાનનો સંબંધની વાત શ્રીજી મહારાજે પ્રથમના 62માં વચનામૃતમાં વ્યાખ્યા કરી છે કે ભગવાનનો સંબંધ એટલે શું? ભગવાનનો સંબંધ એટલે ભગવાનનો નિશ્ચય. યથાર્થ આપણે જો ભગવાનનો નિશ્ચય હોય, યથાર્થ આપણને ભગવાનનો મહિમા સમજાય, તો પછી ભગવાનના સંબંધવાળા એના સંપર્કમાં આવેલા હોય ને એનો પણ આપણે મહિમા સમજાય. શ્રીજી મહારાજ 5 વચનામૃતની અંદર વાત સમજાવી છે. કાર્યાણીનું 9મું વચનામૃત છે, લોયાનું 16મું વચનામૃત છે, લોયાનું 17મું વચનામૃત છે, મધ્યનું 17મું વચનામૃત છે, અંત્યનું 28મું વચનામૃત છે. આ 5 વચનામૃતમાં મહારાજ ઉદ્ધવ અને ગોપીઓનું દ્રષ્ટાંત આપ્યું છે કે ઉદ્ધવને જો કૃષ્ણ ભગવાનનો યથાર્થ મહિમા હતો તો એના સંબંધવાળા ગોપીઓનો મહિમા સમજાણો. લોહીના 16મા વચનામૃતમાં તુલસીદાસની વાત કરી
कि जाके मुख से भूले निक्षे राम, ताकी पग की पहनिया मेरे तन की चाम. યોગીજી મહારાજ બોલતા કે આખી જિંદગીમાં એકવાર સ્વામિનારાયણનું નામ બોલે. શું? શાસ્ત્રીજી મહારાજ એમ આવું બાપા બોલ્યા કે આખી જિંદગીમાં એકવાર સ્વામિનારાયણ નામ બોલે. શું? શાસ્ત્રીજી મહારાજ એમ. તો આપણી ચામડી ઉખેડીને જોડા બનાવી દેવા. આપણે જૂના હોય ને તો એ ન આપીએ, આપણા જૂના વાપરેલા. ચામડી ઉખેડવાનું તો ક્યાં વાત છે, પણ મહિમા, જો આવો મહિમા હોય, યોગી બાપા કહેતા કે તમારા સંબંધવાળા હે શાસ્ત્રી મહારાજ ગમે તેવા હોય એને માથાના મોગટ માનીએ. હે શાસ્ત્રી મહારાજ આપ તો કવેલી મૂર્તિ છો, પણ આપણા સંબંધવાળા બધા સંતો ભક્તો કવેલી મૂર્તિ મનાય. આ યોગી બાપા, આ પ્રમુખ સાહેબ મહારાજ, આ ભગતજી મહારાજ એ શેમાં ખાટી ગયા છે? એ સંબંધવાળાનો મહિમા સમજવામાં ખાટી ગયા છે. આપણને બધા અવગુણવાળા દેખાય. મહારાજ પોતે કહે છે, પોતાની દિવ્ય દ્રષ્ટિના ચશ્મા આપણને પહેરાવે છે. શ્રીજી મહારાજે લખ્યું છે અંત્યના બીજા વચનામૃતમાં, અંત્યના 21મા વચનામૃતમાં મહારાજ કહ્યું કે આ સભા ગોલોક વૈકુંઠ બદ્રિકાશ્રમ શ્વેતદ્વીપ કરતાં આ સભા હું અધિક સમજું છું. સૌથી પરેવું જ અક્ષરધામ, એમાં જે મુક્તો અતિશય પ્રકાશયુક્ત છે એવા બધા સંતો ભક્તોને હું અતિશય પ્રકાશયુક્ત દેખું છું. અને જો ના દેખતો હોઉં તો મહારાજ કહે છે કે અમને પરમહંસના સમ છે, ભક્તને ભગવાનના સમ છે. પછી મહારાજ પોતે સ્પષ્ટતા કરે છે કે મારે સમ કેમ ખાવા પડે છે? કારણ કે બધાને અલૌકિકપણું દેખાતું નથી. આપણી બાજુમાં હું કરતો હોય આપણને ખબર હોય, ઠેકાણા વગરનું હોય, અને ઘણી વખત બધું આગુ પાછું કરતો હોય. અને કેમના પ્રકાશયુક્ત માનવા, કેમના અક્ષરધામના મુક્ત માનવા, કેમના દિવ્ય માનવા, કેમને બ્રહ્મની મૂર્તિ માનવા? પણ એ ભગવાનનો સંબંધ, ભગવાનના સંબંધે કરીને એ નિર્ગુણ છે, એ દિવ્ય છે, એ નિર્દોષ છે. એની આખી મીમાંસા, સંબંધનો મહિમા એટલે શું? સંબંધના મહિમાને લીધે આપણી સાધનામાં એ કેટલો બધો લાભ થાય છે, એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. પછીના અઠવાડિયાની અંદર હવે પછી જે મહારાજ પોતાનું સ્વરૂપ સમજાવવા માગે છે કે અક્ષરાતીત જે પુરુષોત્તમ નારાયણ એ જ સર્વ અવતારનું કારણ છે. હજી મહારાજ પોતાની વાત નથી કરતા. અક્ષરાતીત જે પુરુષોત્તમ નારાયણ એ સર્વ અવતારનું કારણ છે. સર્વ અવતાર એમાંથી જ પ્રગટ થાય છે, એમાંથી જ લીન થાય છે. તો હિન્દુ ધર્મની અંદર આ અવતારવાદી એક મીમાંસા છે. અવતાર કોના થકી થાય છે, કેવી રીતે થાય છે, મહારાજ શા માટે સર્વોપરી છે, એની વાત આપણે આવતીકાલે એ પ્રોજેક્ટર ઉપર આપણે જોઈશું. આખો અવતારવાદનો ઉત્પત્તિ સર્ગ સવાની કથામાં. અને પછી જે એ 2-3 દિવસ સુધી આપણે હિન્દુ શાસ્ત્રોને આધારે અવતારવાદ શું છે, અને જે હિન્દુ શાસ્ત્રોમાં જે અવતારવાદની વાત કરી છે એ જ અવતારવાદની મીમાંસા મહારાજે મધ્યના 31મા વચનામૃતમાં સમજાવી છે. જો વ્યવસ્થિત આપણે સમજાશે તો કોઈક પરતત્વ છે જે શાસ્ત્રોમાં લખેલું છે, એ પરતત્વ જે તેજ વિશે મૂર્તિ છે, એ જે મહારાજ પોતે છે, એ છેલ્લે જે વાત કરવાના છે એ આપણને પ્રતીતિ થશે. તો એની વિશેષ વાતો આપણે આવતા અઠવાડિયામાં જોઈશું. આજે હવે બાકીની વાત આપણે કરવાની છે એ મંદિર વિશે. લગભગ આપણે 2-3 વિસ્તારમાં જ્યાં પારાયણ પૂરી થઈ ગઈ છે ત્યાં મંદિર વિશે આપણે થોડીક વાતો કરી છે. અહીં જ્યારે 2 જ્ઞાન સત્ર હતા એમાં પણ આપણે મંદિર વિશે વાતો કરેલી છે. પણ કેટલાક રવિ સભામાં આ બાજુના વિસ્તારવાળા, બીજા વિસ્તારમાં આપણે પારાયણ જ્યાં નથી થઈ એ પણ હરિભક્તો અહીં બધા આવતા હોય છે. તો એ મંદિર વિશેની થોડીક આપણે સ્પષ્ટતા કરી લઈએ. આમાં આપણને તો ઘણી વખત વાંધો હોતો નથી, પણ કેટલીક વખત આપણા લોકો, આપણા મોટાભાગના હિન્દુઓ બધા આપણને પ્રશ્ન પૂછતા હોય છે, અથવા તો છાપામાં ભાતનું ચિત્ર વિચિત્ર લખતા હોય છે. હમણાં ઇન્ટરનેટમાં કંઈક આવ્યું છે કે કાગળિયા આપણે ત્યાં હ્યુસ્ટનમાં શિકાગો મંદિર બાંધ્યા, તો આલતુ ફાલતુ આપણે હિન્દુઓ જ પાછા લખનારા હોય મોટાભાગના. તો આ બધું મંદિરની જરૂરિયાત નથી ને તમે કંઈ પ્રાયોરિટી સમજતા નથી ને આવું બધું લખ્યું છે. તો ઘણી વખત આપણને એવું લાગે છે કે મંદિરો એ ખોટા ખર્ચા છે, સમાજમાં મંદિરોની જરૂરિયાત જ નથી. સમાજમાં મંદિરની જરૂરિયાત નથી એવું બોલનારા ઘણા બધા છે અને મોટાભાગના હિન્દુઓ હોય છે. તો એની થોડીક આજે આપણે સ્પષ્ટતા કરી લઈએ. મંદિરની જરૂરિયાત નથી એમાં એક કારણ લોકો એ આપે છે કે ભગવાન તો અણુ અણુમાં છે, ભગવાન ખાલી મંદિરમાં છે, ભગવાન ખાલી મૂર્તિમાં છે, એવું નથી. ભગવાન તો અણુ અણુમાં વ્યાપક છે. તો બરાબર છે, ભગવાન અણુ અણુમાં છે, આપણે માનીએ છીએ. ભગવાન અન્વય છે, વ્યાપક છે, બધી જગ્યાએ છે. પણ અણુ અણુમાં રહેલા ભગવાન આપણને ક્યાં દેખાય છે? અણુ અણુમાં રહેલા ભગવાન આપણને દેખાતા તો નથી. તો દેખાતા નથી તેની આમાં ધ્યાન કેવી રીતે થશે, એની ભક્તિ કેવી રીતે થાય? અણુ અણુમાં રહેલા ભગવાન ક્યાં ધાર પહેરાવશો, ક્યાં ભક્તિ કરશો, કોને થાળ ધરાવશો, કોને ક્યાં દંડવત કરશો? તો આખી જે ભક્તિની જે પરંપરા છે એ ભક્તિની રીત એ સાકાર વગર, મૂર્તિ વગર શક્ય નથી. તમે જુઓ, આકાશની અંદર જે રેડિયો સ્ટેશનમાંથી શબ્દો રિલે થાય છે
એ આકાશમાં શબ્દો તો છે જ, ગુજરાતીમાં, હિન્દીમાં, અંગ્રેજીમાં, વિશ્વની અનેક ભાષામાં શબ્દો આકાશમાં છે, પણ તમે કાન માંડો જે સંભળાય છે, હા એ સંભળાય છે. તો આકાશમાં રહેલા શબ્દોને રિસીવ કરવા માટે સાકાર રેડિયોની જરૂરિયાત છે. સાકાર રેડિયો ન હોય તો એ શબ્દો આપણે સંભળાતા નથી. ટીવી સ્ટેશન ઉપરથી જે દ્રશ્યો જે ટેલિકાસ્ટ થાય છે એ આંખો ફાડીને જો તો ક્યાં દેખાય તમને, પણ એને રિસીવ કરવા માટે એક સાકાર ટેલિવિઝન સેટની જરૂરિયાત પડે છે. સૂર્યના એ પ્રકાશમાં અણુમાં અગ્નિ રહેલી છે, ગરમી રહેલી છે, પણ એ ગરમીનો યથાર્થ ઉપયોગ કરવા માટે સાકાર સોલર સિસ્ટમની જરૂરિયાત પડે છે, જેને લીધે પાણી ગરમ થાય અથવા તો આપણે રસોઈ બને. એમ ભગવાન અણુમાં છે. અણુમાં રહેલા ભગવાનને જોવા એ સાક્ષાત્કારની સ્થિતિ છે. એ સાક્ષાત્કારની સ્થિતિ માટે ભગવાનને એક સાકાર સ્વરૂપે માનવા, પૂજવા, ભક્તિ કરવી, એના વિશે જે નવધા ભક્તિની વાત છે એ સાકાર સ્વરૂપને આધારે એ થાય છે. વિવેકાનંદે એક વાત લખેલી છે કે હું એવું માનતો હતો કે મૂર્તિ પૂજા એ નકામી વસ્તુ છે વગેરે, પણ એ જે મારી માન્યતાના પ્રાયશ્ચિત રૂપે એવું બોલ્યા છે વિવેકાનંદ, એ માન્યતાના પ્રાયશ્ચિત રૂપે મારે એવા ગુરુને શરણે બેસીને મારે સાધના કરવી પડી કે જે ગુરુએ મૂર્તિના આધારે સાક્ષાત્કાર કર્યો છે. આ વિવેકાનંદ પોતે લખ્યું છે કે હું જે માનતો હતો કે ભગવાન અણુમાં છે તો મૂર્તિ પૂજા કંઈ બહુ જરૂરિયાત નથી, આવું જે મારી માન્યતા એના પ્રાયશ્ચિત રૂપે મારે એવા ગુરુને ચરણે બેસીને કહેતા રામકૃષ્ણ પરમહંસને બેસીને એને ચરણે બેસીને મારે સાધના કરવી પડી કે જે મૂર્તિ પૂજામાં માનતા હતા અને મૂર્તિ પૂજાના આધારે એમણે સાક્ષાત્કાર કર્યો છે. તો મૂર્તિમાં ભગવાન હોવા અને છે, આપણે લાખો વર્ષોથી આપણે હિન્દુઓની શ્રદ્ધા છે અને આપણી પરંપરામાં તો કેટલા બધા સંતો ભક્તોને પરોક્ષમાં અને આપણા સમુદાયમાં પણ મૂર્તિએ સાક્ષાત્કાર દર્શન દીધા છે અને મૂર્તિ દ્વારા એમને સાક્ષાત દર્શન થયા છે, ભક્તિભાવ એમણે અંગીકાર કર્યો છે. એ તો આપણી શ્રદ્ધા છે. એટલે મૂર્તિમાં ભગવાન છે અને મૂર્તિ દ્વારા જ આપણે મન આપણું સ્થિર થાય, આપણે ભક્તિ, પ્રાર્થના, સ્તુતિ કરી શકીએ. એટલે અને પ્રશ્ન મારો એ છે કે અણુઓમાં જેને ભગવાન હોય તો મૂર્તિમાં એટલી જગ્યા કે ખાલી જગ્યા હોય? જે અણુઓમાં ભગવાનને માનતા હોય તો મૂર્તિમાં ભગવાન એટલામાં કેમ નહીં માનતા હોય? પણ લોકોની આવી એક બુદ્ધિ હોય છે. વર્ષો પહેલાં આપણા જ એક બહુ જ મોટા લોકો એને મહાન પુરુષ કહેતા હશે, કહેતા હોય, ભલે કહેતા હોય, પણ એક શંકર ભગવાનના લિંગ ઉપર ઉંદરડી ફરતી હતી અને એમાંથી આટલો વિદ્વાન માણસને એક ભગવાન ઉપરથી શ્રદ્ધા જતી રહે, મૂર્તિ ઉપરથી શ્રદ્ધા જતી રહે, એને મહર્ષિ કેમ ના કહી શકવા? વિચારવા જેવી બાબત છે. ઘણા ભક્તો સંતોના જીવનમાં અનંત દુઃખો આવ્યા છે, અનંત વિટમણાઓ આવી છે, અનંત પ્રશ્નો આવ્યા છે. સાવ ગરીબો હોય, સાવ સામાન્ય હોય, પણ એ લોકોની એક મૂર્તિમાંથી શ્રદ્ધા ડગી નથી. એક ખાલી શંકર ભગવાનના લિંગ ઉપર ઉંદરડી ફરતી હોય અને એની બસ કે એક ઉંદરડીને ખસેડી ન શકે, એમાં ભગવાન ક્યાંથી હોય? એ જ બુદ્ધિનો જો સવળો ઉપયોગ કર્યો હોત તો એવું પણ થાત કે ભગવાનની દયા તો જુઓ, ભગવાનની કૃપા તો જુઓ, ભગવાનની કરુણા તો જુઓ, ભગવાનનું વાત્સલ્ય તો જુઓ કે ઉંદર જેવા તુચ્છ જીવને પણ પોતાના શરીર ઉપર ફરવા દે છે. જો સવળી બુદ્ધિ તો વિચાર કર્યો હોત તો એ મૂર્તિમાં શ્રદ્ધા રહેત, પણ લોકો એને મહાન પુરુષ માને. હવે જેને આટલા એક સામાન્ય ઘટનામાંથી જેની મૂર્તિમાંથી શ્રદ્ધા ડગી જતી હોય, હવે એને મહાન પુરુષ કેમ ના માનવા? એક પ્રશ્નાર્થ છે. પણ હકીકતમાં પણ લોકો એવું માને છે પણ એ ભગવાન છે. હવે રાષ્ટ્રપતિ હોય ને તો રાષ્ટ્રપતિનો એની પછી કેટલી ટાઈટ સિક્યુરિટી હોય છે. આપણે આવ્યા હતા તમે ગાંધીનગરમાં, આ બાજુમાં એ ફરકાય નહીં. હવે એ રાષ્ટ્રપતિ જો કે દીકરો નથી, પણ ધારો કે હોય તો દીકરાને દીકરો ખભે બેહે, એનું કપડું બગાડે તો કે ફાંસીને માત્ર ન ચડાવી દે. હવે એનો પૌત્ર હોય ને કે પપ્પા દાદા ઘોડો થાય તો ઘોડોય થાય, બોલો, ઘરમાં, ઓફિસમાં ન થાય, ઘરમાં ઘોડો થાય ને છોકરો ખભે બેહે. એમ ભગવાનના સંતાનો છે, ભગવાનના સંતો તો ભગવાન માથે બેહે, ભગવાન કે ફાંસી થોડા ચડાવી દે. તો જે મનુષ્ય ભગવાનના સંતાનો છે, એમ જીવજંતુ પ્રાણી ભગવાનના સંતાનો છે, તો એના પર બેસે. એમની કરુણા છે, એમની દયા છે, એમનું વાત્સલ્ય છે. પણ આપણી બુદ્ધિ કે ભગવાન એમાં નથી. તો આવા ઘણી વખત આપણે પ્રશ્નો થતા હોય, એની લીધે મૂર્તિમાંથી શ્રદ્ધા ડગી જતી હોય. પણ આપણી પરંપરામાં લાખો કરોડો લોકોને અને ગમે એટલું લોકો મંદિર ઉપર લખે, ગમે એટલી મૂર્તિ પૂજન ખનન કરે, પણ એક પણ માણસ દ્વારકા જતો અટકો, એક પણ માણસ અમરનાથ જતો અટકો, તિરુપતિ બાલાજીમાં જતો એક માણસ અટકો, ગમે એટલા લેખો લખ્યા ને, અરે આખા છાપા લખી નાખે, અરે આખા સ્પેશિયલ મેગેઝિન બહાર પડે, ગમે એટલા પ્રવચનો ઓકે, ગમે એટલું ઝેર ઓકે ને, અરે મૂર્તિ પૂજાનું ખનન કરનારામાં હજારો મૂર્તિઓ આવી ગઈ, જોઈ લો.
મૂર્તિ પૂજનમાં માનનારા લોકોમાં પણ મૂર્તિ પૂજા આવી ગઈ. અને આ લોકોને તો ક્રિશ્ચિયનોને શ્રદ્ધા છે કે આના ઘરમાંથી અંબા માતાનો ફોટો કાઢવો હોય તો મેરી માતાનો ફોટો આપવો જ પડશે. આના ઘરમાંથી રામ ભગવાનનો ફોટો કાઢવો હોય તો ઈસુ ભગવાનનો ફોટો આપવો જ પડશે. જે લોકો મૂર્તિ પૂજામાં માનતા નહોતા એ લોકો હિન્દુઓના ગરીબોના ઝૂંપડામાં મેરી માતા, ઊંટેશ્વરી માતા, ભાતભાતની માતા મૂકતા ગયા. એને ખબર છે કે હિન્દુનું બ્લડ એ મૂર્તિ પૂજામાં માનનારું છે. એટલે ગમે એવા તમે તર્ક કરશો તો લાખો કરોડો લોકોની શ્રદ્ધા છે મૂર્તિ પૂજામાં, એ ડગવાની નથી. પરંતુ આપણને એક બીજી બાબતમાં લોકો આ એક પ્રશ્ન છે, ચાલો મૂર્તિમાં હોય શ્રદ્ધા, પણ આટલા મોટા મંદિરો બાંધવાની શું જરૂર છે? મંદિરો એ ખોટા ખર્ચા છે, એ આજના લોકોનો બુદ્ધિવાદ છે. થોડાક વર્ષો પહેલાં રાજકોટમાં જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ત્યારે સંતો એક ભાઈ ત્યાં પધરામણીએ ગયેલા અને બાજુમાં એક ડૉક્ટર હતા. એ ડૉક્ટર આવ્યા સંતોના ભગવા કપડાં જોઈને અને કે સ્વામી તમે આ મંદિરમાં કેટલા રૂપિયા ખર્ચ્યા? સંતો પૂછ્યું શું તને શું તકલીફ છે? ને તમે કોણ કે આટલા રૂપિયા કેમ ખર્ચ્યા? પણ તને વાંધો શું છે? તારી પાસે કેમ આવ્યા? તો કે તમે આટલા રૂપિયા ખર્ચ્યા શું કામ? એવું આ પથરા ખડકવાની શું જરૂર હતી? તો પૂછ્યું કે તો શાની જરૂરિયાત હતી? તો કે સ્કૂલો બાંધો, કોલેજો બાંધો, પ્રાથમિક શાળાઓ બાંધો, હાઈસ્કૂલો બાંધો. તો પૂછ્યું કે તો શું લાભ થાય? તો કે ભારતમાં જો આ શિક્ષણનું પ્રમાણ વધે. પછી પૂછ્યું કે ભારતમાં શિક્ષણનું પ્રમાણ વધે તો શું લાભ થાય? તો કે ભારતમાં નિરક્ષરતાનું પ્રમાણ ઘટે. પછી પૂછ્યું કે ભારતમાં જો નિરક્ષરતાનું પ્રમાણ ઘટે તો શું લાભ થાય? તો કે ભારતમાં પ્રશ્નો ઓછા થાય એમ. પછી પૂછ્યું ભારતના પ્રશ્નો ભણેલાના છે કે અભણના છે? ભારતમાં જે કંઈ પ્રશ્નો છે એ ભારતમાં ડૉક્ટરો ઓછા છે એના પ્રશ્નો છે? ભારતમાં એન્જિનિયરો ઓછા છે એના પ્રશ્નો છે? ભારતમાં પ્રોફેસરો, શિક્ષકો ઓછા છે એના પ્રશ્નો છે? ભારતમાં વકીલો ઓછા છે એના પ્રશ્નો છે? ભારતમાં ન્યાયાધીશો ઓછા છે એના પ્રશ્નો છે? અરે માણસો ઓછા છે ને એના પ્રશ્નો છે. હા, માણસો તો એક અબજ છે, એ તો માણસનો આકાર છે. આ ઘડિયાળનો આકાર, ઘડિયાળ કેવું પડે? એને સ્કૂટર ના કહેવાય કંઈ. એ કાંટાનો હોય, અંદર મશીનનો હોય, સેલનો હોય તો ઘડિયાળ કેવું પડે? એ માણસના આકાર છે ને માણસ કેવું પડે? બિનજરૂરી ઓપરેશન કરે ને માણસ કેવી રીતે કહેવાય? લાખોને કરોડો રૂપિયાનું કૌભાંડ કરે એને માણસ કેવી રીતે કરે? આપણે શાસ્ત્રો ના પાડે. શાસ્ત્રો તો કહી દીધું કે આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્યમે તત્ પશુભિ નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મેણિનઃ પશુભિ સમાના. એ ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, વકીલ હોય, પ્રોફેસર હોય કે નેતા હોય કે વડાપ્રધાન હોય કે રાષ્ટ્રપતિ હોય, જેના જીવનમાં નીતિ નથી, ધર્મ નથી, શાસ્ત્રોની મર્યાદા નથી, એ ગમે તે હોય, કરોડપતિ હોય તો ઢોર જ છે, પશુ જ છે, શાસ્ત્રો કહે છે. તો ભારતના પ્રશ્નો આજે જો લાખો હજાર રૂપિયાનો પગાર ખાય પ્રોફેસરો ક્યાં વિદ્યાર્થીઓને ભણાવે છે ટ્યુશન આપ્યા વગર? પ્રશ્નો શાના છે? પ્રશ્નો એ માનવતાના અભાવના પ્રશ્નો છે. એટલે ખાલી ડૉક્ટર બનાવીને શું કરશો તમે? એન્જિનિયર બનાવીને શું કરશો? અરે જોયો ભારતમાં, જો વિશ્વમાં જુઓ ને, અરે ડૉક્ટર આપઘાત કરે, એન્જિનિયર આપઘાત કરે છે. તમારો દીકરો ડૉક્ટર બની ગયો એમ ન માનશો કે જિંદગી જીતી ગયો છે. તમારો દીકરો એન્જિનિયર બની ગયો તો ન માનશો કે જિંદગી જીતી ગયો છે. તમારી દીકરી કોમ્પ્યુટર સાયન્સ શીખી ગયા એટલે જિંદગી જીતી ગયા છે એવું ના માનશો. તો જેમ આ કોમ્પ્યુટર બનાવવું આવડું એક કળા છે ધંધા માટે, બિઝનેસ માટે, પણ પોતાના મા બાપ સાથે કેવી રીતે વર્તવું, પોતાના પત્ની સાથે કેવી રીતે વર્તવું, પોતાના દીકરા સાથે, દીકરી સાથે, ભાઈ સાથે, બહેન સાથે, અરે સફળતામાં, અરે નિષ્ફળતામાં, અરે સુખમાં, અરે દુઃખમાં, માનમાં, અપમાનમાં કેવી રીતે વર્તવું એ શીખવાની જરૂરિયાત નથી. ખાલી સાયકલ શીખવાની છે, ખાલી બાયપાસ સર્જરી શીખવાની છે, ખાલી ઓપરેશનની શીખવાનું છે, ખાલી મકાનના ડિઝાઇનની શીખવાની છે, ખાલી તબલા શીખવાના છે, ખાલી હાર્મોનિયમ શીખવાનું છે. જિંદગીમાં બીજું કંઈ શીખવાનું જરૂરિયાત જ નથી. અરે રામ ભગવાન ક્યાં કોમ્પ્યુટર આવડતું હતું? સીતાજી ક્યાં કોમ્પ્યુટર સાયન્સ ભણેલા? પણ જીવન જીવતા આવડતું હતું. રામ, લક્ષ્મણ, ભરતના સંબંધો છે આપણા ઘરમાં. અરે ભાઈ ભાઈ બે ડૉક્ટર હોય તો બે એકાબીજાને મારે છે. અરે પતિ એક ડૉક્ટર હોય ને ગ્રેજ્યુએટ હોય તો પત્ની પતિને મારે છે ને પત્ની પતિને મારે છે. છૂટાછેડા થાય છે, શાના પ્રશ્નો છે? સમાજમાં જે કાંઈ પ્રશ્નો વિશ્વવ્યાપી છે, શાના પ્રશ્નો છે? જીવન જીવતા નથી આવડતું ને એના પ્રશ્નો છે. તો જીવન જીવતા કોણ શીખવાડશે? સ્કૂલો, કોલેજો, હોસ્પિટલો? અમે એવું નથી માનતા કે સ્કૂલોની જરૂરિયાત નથી. સ્કૂલોની જરૂરિયાત છે. પ્રમુખ સ્વામી સ્કૂલો બાંધે છે, ગુરુકુલો બાંધે છે, કોલેજો બાંધે છે, અને સેંકડો કોલેજોમાં અથવા સ્કૂલોમાં લાખો કરોડ રૂપિયાનું દાન આપે છે. એક આ લોકની વિદ્યા છે, જીવન વ્યવહાર માટે સ્કૂલની જરૂરિયાત છે, એમાં જરાય નિષેધ નથી. પણ આપણા મગજમાં ભૂસું ભરાઈ ગયું હોય કે બસ મંદિરને બદલે સ્કૂલ, મંદિરને બદલે સ્કૂલ, મંદિરને બદલે સ્કૂલ, એ ભૂસું ખોટું છે. એ કાઢવાની જરૂરિયાત છે. તો હકીકતમાં એ સ્કૂલના બદલામાં અથવા મંદિરના બદલામાં સ્કૂલ નહીં, સ્કૂલ જરૂરિયાત છે. અને સ્કૂલ બાંધવાની જવાબદારી કોઈ ધાર્મિક સંસ્થાની ન હોય. સ્કૂલ બાંધવાની જવાબદારી તો સરકારની છે. ટેક્સ તમે એને આપો છો. ટેક્સ તમે એ પ્રમુખ સાહેબ નથી આપતા. ટેક્સ
ટેક્સ સરકારને આપો છો. સરકારની જવાબદારી છે પોતાના રાજ્યના, પોતાના દેશના જે પ્રજાજનો છે એના શિક્ષણ અને એના સ્વાસ્થ્યની સંપૂર્ણ જવાબદારી સરકારની છે, સંતોની જવાબદારી નહીં. છતાં પ્રમુખ સ્વામી સમાજમાં રહ્યા છે તો સમાજના પ્રશ્નો જે કોઈ હોય તો શિક્ષણ એક પ્રશ્ન છે તો સ્વામી સ્કૂલ કોલેજો બધું બાંધે છે, પણ મંદિરના બદલામાં એ બાંધવું જોઈએ. મંદિરની જરૂરિયાત નથી એ વાત ખોટી છે. તમે જોઈ લો સમાજના પ્રશ્નો. આપેલો તમે નેપાળનો રાજા તમે દીપેન્દ્ર એ ઇંગ્લેન્ડ ઇન્ડિયન સ્કૂલમાં ભણેલો, તો ભણીને શું કર્યું? હા જણે ઉડાડી દીધા. હમણાં ત્યાં ઉપલેટામાં એમડી થયેલો ડૉક્ટર, એમડી થયેલો ડૉક્ટર એના બાપને હત્યા કરી. બાપ તો ઇંગ્લિશનો પ્રોફેસર હતો. હવે આટલા એજ્યુકેટેડ કુટુંબની અંદર એમડી થયેલો ડૉક્ટર બાપની હત્યા કરે તો શું કરાવીને ખાલી ભણાવીને શું કરશો? તો ભણાવો એની ના નથી, પણ એને જીવન જીવતા શીખવાનું છે, અને જીવન જીવતા શીખવાની કળા એને મંદિરોમાંથી મળશે. એટલે મંદિરે ખોટા ખર્ચા ન હોય. તો પેલો ભાઈ કે સ્વામી એ તો બરાબર, પણ તમે હોસ્પિટલ બાંધતા હો તો? પછી સંતોએ પૂછ્યું કે ભારતમાં વિકાસ સાચો શેમાં? હોસ્પિટલની વધારેમાં વધારે જરૂરિયાત પડે એ ભારતનો સાચો વિકાસ છે કે ઓછામાં ઓછી જરૂરિયાત પડે એ સાચો વિકાસ? હે, અમદાવાદમાં 1 લાખ હોસ્પિટલની જરૂરિયાત પડે એ અમદાવાદનો સાચો વિકાસ છે કે મિનિમમ હોસ્પિટલની જરૂરિયાત પડે એ સાચો વિકાસ છે? આજે માણસ બીમાર કેમ પડે છે? દુનિયાભરના ડૉક્ટરો કહે છે 80-85% આપણે જે રોગનું કારણ માણસનું મન છે. તો હાથમાં ફ્રેક્ચર થાય એ ફ્રેક્ચરનું રિપેરિંગ કરવા માટે જેમ હોસ્પિટલની જરૂરિયાત પડે છે એ મનના ફ્રેક્ચર થાય છે એનું શું? મનના ફ્રેક્ચર થાય છે ને. તમે દીકરાને કોઈ બેટા કેમ વાંચ્યું ને કેમ હવે 50,000 રૂપિયા ટ્યુશનના ખર્ચા હોય, 12મા ધોરણમાં ભણતો હોય, તમારો દીકરો હોય, તમે એટલું ના કહી શકો બેટા તું કેમ નાપાસ થયો? છોકરો આપઘાત કરશે. આ મનના ફ્રેક્ચરનું શું? કોણ રિપેરિંગ કરશે? આ થાય ખાલી હમણાં થોડાક દિવસ પહેલાં નહોતું થયું? એક છોકરાએ પેલું સ્કૂટરમાં કંઈક ઠેબુ અડાડ્યું, પેલા 3 જણાને ઢીબી નાખ્યો, લો મારી નાખ્યો. હવે આ મનના ફ્રેક્ચરનું શું? પેલા 3 છોકરા હમણાં તમે જેલમાં જશે. એ 12મું ધોરણ ભણતા 3 છોકરા જેલમાં જશે. એના કેરિયરનું શું? એના મા બાપનું શું? તો ખાલી સ્કૂટર શીખવાડવાનું છે, ખાલી કોલેજમાં જતાં શીખવાનું છે. થોડીક અગવડ, થોડીક મુશ્કેલી પડી એ સહન કરવાનું, અથવા તો કંઈક થોડુંક એનો તમે બાંધછોડ કરવાનું કે નથી શીખવાનું જિંદગીમાં. અટલાદરામાં ગયા લગભગ નવરાત્રિના ગરબા દરમિયાન એક છોકરી રાત્રે 1 વાગે આવી. એના બાપે પૂછ્યું બેટા મેં તને 12 વાગે આવવાનું કીધું હતું, તો 1 વાગે કેમ આવી? અને છોકરી રાત્રે આપઘાત કર્યો પંખે ટીંગાઈ. એને નથી થપ્પડ મારી, નથી ગાળો દીધી, કશું ઠપકો નથી. ખાલી શાંતિથી આટલું નહીં પૂછવાનું કે બેટા તો કેમ મોડી આવી? જો આ બધા મનના ફ્રેક્ચર છે. હમણાં અહીંના તમારા અમદાવાદમાં એક હાસ્ય લેખક હતા, પેલો કટા લેખક, હાથને મારથી પડીને આપઘાત કર્યો. આ મનના ફ્રેક્ચરનું શું? આવા તો કેટલા છે દુનિયામાં. તો હોસ્પિટલની જરૂરિયાત નથી એવું અમે નથી કહેતા. પ્રમુખ સમાજ હોસ્પિટલ બાંધે છે. બોટાદમાં છે ને, અમદાવાદમાં છે ને, મુંબઈમાં છે ને, ડભોઈમાં છે ને, હમણાં ત્યાં સુરતમાં જબરજસ્ત હોસ્પિટલ તૈયાર થઈ રહી છે. અને આદિવાસી વિસ્તારમાં મોબાઈલ હોસ્પિટલ ચાલે છે. અને ગુજરાતની ઘણી બધી હોસ્પિટલોમાં અનેક પ્રકારના સાધનો મશીનો માટે સ્વામીએ લાખો રૂપિયા આપેલા છે. તો અમે ના નથી પડતા, હોસ્પિટલની જરૂરિયાત નથી એવું નથી કહેતા, પણ ખાલી તમારા મગજમાં ભૂસું ભરાઈ ગયું હોય કે હોસ્પિટલ 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 અને મંદિરના બદલામાં હોસ્પિટલ. અંગ્રેજીમાં એક વાક્ય છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તો તમને રોગ થાય ને રોગ ટાળવા માટે હોસ્પિટલ બાંધો, પણ રોગ ન થાય એનો કોઈ ઉપાય ખરો? અહીં તમે મંદિરમાં દાખલ થવાના હોય તો સ્પેશિયલ કોઠારી સામે છે ને કાદવની વ્યવસ્થા કરે. કાદવ, કીચડ, ગટર બધી લાવવાની, અને આગળ વ્યવસ્થિત ક્યારો બનાવવાનો, અને એમાંથી જ પસાર થવાનું. આગળ બીજી દિવાલ બનાવી દીધી હોય અને સ્પેશિયલ કાદવ કીચડની વ્યવસ્થા જ કરવાની, અને એમાંથી દાખલ થવાનું. અને પગ બગડેલા ધોવા માટે પાછું નળની વ્યવસ્થા કરે, અને પગલાં ન પડે એટલે કોથળાની વ્યવસ્થા કરે, અને પછી મંદિરમાં જવાનું. તો આવું શું કામ કરવાનું ભાઈ? એ સીધો તમારે જ્યારે લાદી પાથરેલી છે તમે સીધા જાઓ ને. ના, પહેલાં કાદવ કરવાનો, પછી પગ બગાડવાનો, પછી પગ ધોવાનો, અને પછી પગ લૂછવાનો, અને પછી મંદિરમાં જવું. આ ડાપણ જ કહેવાય ને. અરે ખોટું ડાપણ, બુદ્ધિનું દેવાળું ફીંકું કહેવાય. તો પહેલાં માણસોને બીમાર પાડવાના. કેવી રીતે? નવા ગુટકાની શોધ કરીને પહેલાં માંદા પાડો, બીડી બનાવીને માંદા પાડો, દારૂ પાઈને માંદા પાડો, ઈંડા આમલેટ ખવડાવીને માંદા પાડો, માંસ મટન ખવડાવીને માંદા પાડો, અને પછી હોસ્પિટલ બનાવો. તો શું કરવાનું? તમે જાણો છો ને. મેં આગળ વાત અહીં કરી દીધી છે. અત્યારે ગયા વર્ષે ભારતમાં 10 લાખ માણસો તમાકુ લીધે મરી ગયા. 10 લાખ માણસો. અત્યારે દર વર્ષે 40,000 કેન્સરના દર્દી ફક્ત તમાકુને લીધે થાય છે. તો કેટલીક નવી કેન્સરની હોસ્પિટલ બાંધશો ભાઈઓ? આજે વિશ્વમાં દરરોજના 10,000 માણસો એઇડ્સને લીધે મૃત્યુ પામે છે. તો એઇડ્સના રોગની દવા તો શોધાઈ નથી, અને કદાચ શોધાય તો એઇડ્સની કેટલી નવી હોસ્પિટલ બાંધશો? 10,000 માણસો દરરોજ એઇડ્સને લીધે મૃત્યુ પામે છે. ગયા વર્ષે આખા વિશ્વમાં 30 લાખ માણસો એઇડ્સને લીધે મરી ગયા.
તો એ વ્યભિચારને લીધે જે 90% રોગ ફેલાય છે, તો વ્યભિચાર નહીં કરવો જોઈએ, દારૂ નહીં પીવો જોઈએ, બીડી નહીં પીવી જોઈએ, સિગારેટ નહીં પીવી જોઈએ, તમાકુ નહીં ખાવા જેવું જોઈએ, એ કોણ શીખવાડશે? તમારી સ્કૂલો? અરે તમારી અમદાવાદની કોલેજમાં 70% છોકરાઓ સિગારેટ પીએ છે. અરે તમારી છોકરીઓ ગુટખા ખાય છે, બીડી પીએ, જોઈ આવો કોલેજમાં, તો કોણ રોકશે? કોણ અટકાવશે? તો એ જરૂરિયાત નથી. તો હકીકતની અંદર અમે નથી કહેતા કે હોસ્પિટલની જરૂરિયાત નથી, પણ હોસ્પિટલ કરતાં પણ આ મનના ફ્રેક્ચર થાય છે, મનના જે પ્રશ્નો છે એ પ્રશ્નના સમાધાન માટે મંદિર જરૂરી છે. તો પહેલાં બાકી હતો બરાબર, પણ તમે ગરીબોને આપતા હો તો પછી પૂછ્યું તે હું આપ્યું, ચાલજો. અત્યાર સુધીમાં કંઈ મફત ઇન્જેક્શન આપ્યું છે? પાણીના ઇન્જેક્શન આપીને પૈસા લીધા છે તો શું કરે છે? બોલ. પછી તેવો ટાઢો બોળ થઈ ગયો ને મેં તમે શું કરો છો? અમે તો બધું કરીએ છીએ ભાઈ સાહેબ, તું તારા લગ્નના ખર્ચા ઓછા કર ને થોડા. અમે તો બધું કરીએ છીએ, આદિવાસી ઝૂંપડામાં બધે ઘેર ઘેર બધા લોકોને બધી રીતે મદદ કરીએ છીએ અને સહકાર આપીએ છીએ અને બધું કરીએ છીએ, પણ ખાલી ગરીબોને પૈસા આપવાથી ગરીબી થોડી મટી જાય છે. જેમ તમે ઘડિયાળ વેચાતી લો, તમારું સ્કૂટર વેચાતું લો, ફ્રીજ વેચાતું લો ને, એમ ભારતની ગરીબી પણ વેચાતી લોકો લે છે. મફતમાં તો ગરીબી નથી મળતી. બોલો, 50 રૂપિયા કમાય ને 25 રૂપિયા દારૂ પી જાય, તો ગરીબી તો વેચાતી જ આવે છે ને. ક્યાંથી વેચાતી લે છે? ગરીબી મફતમાં નથી મળતી, મફતમાં નથી મળતી. 50% લોકો વ્યસનમાં, દારૂમાં, બીડીમાં, સિગારેટમાં નાખી દે છે. અરે ગરીબોને 5-5 લાખ રૂપિયા આપી દો, એક બંગલો બનાવી દો, એક ગાડી આપી દો ને, તો 5 વર્ષ પછી બધું વેચીને દારૂ પી જશે ને પાછો ફૂટપાથ પર આવી જશે. તો એની જિંદગી જીવતા નથી શીખવાડવાનું. અને જોઈ આવો પ્રમુખ સમાજ આદિવાસી વિસ્તારમાં, શેરવાસ બાજુ, ધરમપુર બાજુ, આ બાજુ સાબરકાંઠા બાજુ, પંચમહાલ બાજુ તમે જોઈ આવજો. કદાચ 4 ધામની યાત્રા ન જાઓ તો વાંધો નહીં, કદાચ તમે બદ્રીનાથની યાત્રામાં ન જાઓ તો વાંધો નહીં, અમરનાથની યાત્રામાં ન જાઓ તો વાંધો નહીં, પણ પ્રમુખ સ્વામી મહારાજે શું ક્રાંતિ કરી છે? ખાલી ક્રાંતિના પ્રવચનો નથી કર્યા, ખાલી ક્રાંતિના લેખો નથી લખ્યા, દેહનો ભૂકો બોલાવીને આદિવાસીના ઝૂંપડે ઝૂંપડે જઈને હજારો લોકોનો આખો સમુદાય તૈયાર કર્યો છે. જોઈ આવો. એ લોકો ઝૂંપડામાં રહેતા હતા, કાચું ને માંસ કાપી કાપીને ખાતા હતા, જીવતા મરેલા ઢોરને ચોરી લૂંટફાટનો ધંધો હતો, પણ જીવન બદલાઈ ગયા. સ્વામી કોઈને પાછું આપ્યું નથી, પણ જે લોકો ખોટે માર્ગે પૈસા વપરાતા હતા એ લોકોને સાચે માર્ગે વપરાતા થયા, એના છોકરાઓ ભણતા થયા. એના માટે સ્વામીએ પણ સ્કૂલ બાંધી છે. પણ કહેવાનું તાત્પર્ય એટલું છે કે ગરીબોને તમે જ્યાં સુધી જીવન જીવતા નહીં શીખો ત્યાં સુધી બીજું ગમે એટલું આપશો ને, એ પાછા ગરીબોને ગરીબો રહેવાના છે. એટલે મંદિર એ આ બધાના ઓપ્શનમાં નથી. તો મંદિર એક સમાજનું આવશ્યક અંગ છે, આ ખોટા ખર્ચા નથી. ભગવાન સ્વામિનારાયણ તો એવું લખ્યું છે કે અમે તો ત્યાગનો પક્ષ મોડો કરાવીને પણ અમે ઉપાસના રહેવા સારું મંદિરો બાંધ્યા છે. તો ભક્તિ ઉપાસનાનું ધામ છે, ભક્તિ એ ભક્તિનું ધામ છે, મંદિર એ ઉપાસનાનું અને ભક્તિનું ધામ છે, મંદિર એ સંસ્કારની પરબ છે, મંદિર એ બ્રહ્મ વિદ્યાની પાઠશાળા છે. તમારે સ્કૂલ કોલેજ હોય ને તો કોલેજનું બિલ્ડિંગ એક ખોટા ખર્ચા કહેવાય. એ કે રોડ ઉપર ભણવાનું, તમે જ્યાં ત્યાં ક્લાસ લેવાના. તો જેમ ભણવા માટે સ્કૂલ એ કોલેજનું ખોટું બિલ્ડિંગ, એ બિલ્ડિંગનું ખોટું ખર્ચ નથી. એ બાયપાસ સર્જરી કે રોડ ઉપર ના થાય, હાલતા ચાલતા ઓપરેશન થાય. તો ઓપરેશન માટે જેમ હોસ્પિટલની જરૂરિયાત પડે છે, એમાં હૃદયના ઓપરેશન માટે, આ કામ હૃદયિક સ્વભાવના ઓપરેશન માટે આ મંદિર છે ને, એ તો અધ્યાત્મ રોગની હોસ્પિટલ છે. એ હોસ્પિટલ એક સ્થાન હોવું જોઈએ જ્યાં ત્યાં રોડ ઉપર ઓપરેશન થોડા થાય છે. તો કે હોસ્પિટલ બનાવી જેમ ખોટા ખર્ચા નથી, એ મંદિર બનાવવી ખોટા ખર્ચા નથી. એટલે મંદિર તો આત્માની મુક્તિનું એક સાધન છે, એક દ્વાર છે. પણ માની લો કે તમને ઉપાસનાની વાત ન સમજાય, તમને મોક્ષની વાત ન સમજાય, તમને ભક્તિની વાત ન સમજાય, તમને સંસ્કારની વાતે ન સમજાય, તમને ચારિત્ર્યની વાતે ન સમજાય, પણ મંદિરમાં જવાથી થોડોક માન ફ્રેશ તો થાય છે કે નહીં? બીજું તમે સંસ્કારની વાત જવા દો, ચારિત્ર્યની વાત જવા દો, મોક્ષની વાત જવા દો, ઉપાસનાની વાત જવા દો, ભક્તિની વાત તમે જવા દો. પણ જેમ લોકો કોઈ બગીચામાં જઈને ફ્રેશ થાય છે, જેમ કોઈ પિક્ચર જોઈને ફ્રેશ થાય છે, જેમ કોઈ દરિયાની ચોપાટી ઉપર જઈને ફ્રેશ થાય છે, એમ મંદિરમાં આવવાથી લોકો પોતાના માનસિક તણાવ, માનસિક પ્રશ્નોમાંથી થોડાક રિલીવ તો થાય છે કે નહીં, થોડાક શાંત થાય છે કે નહીં, થોડાક સ્થિર થાય છે કે નહીં, થોડાક રૂટિન લાઈફમાંથી ફ્રેશ થાય છે કે નહીં. આજે લોકો એ ક્ષણિક આનંદને માટે કેટલા ખોટા ખર્ચા કરે છે. તમે જાણો છો, ગયા વર્ષે 14મી જાન્યુઆરીએ ગુજરાતની અંદર 100 કરોડના પતંગ ઉડાડેલા. જે દેશમાં 20 કરોડ માણસો ભૂખે મરે છે, જે દેશમાં 20 કરોડ માણસોને એક ટંક પોતાનું પેટ ભરેલું ખાવા નથી મળતું, જે દેશમાં લાખો લોકો ઘાસના ઝૂંપડામાં રહે છે, જે દેશમાં લાખો લોકો ફૂટપાથ ઉપર રહે છે, એ દેશના, એક રાજ્યના, એક દિવસના અમુક કલાકના એક ક્ષણિક આનંદને માટે 100 કરોડનો ખર્ચ સમાજને માન્ય હોય, તો પ્રમુખ સ્વામી મહારાજના મંદિરનું ખર્ચ સમાજને કેમ માન્ય નથી? તમે જુઓ તો ખરા, લોકોને ખાલી મંદિરમાં ખટાવે. અરે દર વર્ષે દિવાળીમાં કરોડો અબજો રૂપિયાના ફટાકડા ફૂટે છે. શું રચનાત્મક કાર્ય છે એમાં? એ લોકોનો ખર્ચ માન્ય છે, પણ આ માન્ય કેમ નથી? તમે જાણો છો
કે ચીનની વસ્તી ભારત કરતાં ઘણી વધારે છે. ચીનમાં દર વર્ષે 120 ફિલ્મ બહાર પડે છે. અમેરિકામાં લગભગ 450 કે એની આસપાસ ફિલ્મ બહાર પડે છે. અને ભારતમાં જાણો છો 1250 ફિલ્મ બહાર પડે છે. એક ફિલ્મનું મિનિમમ ખર્ચ 5 કરોડ, મેક્સિમમ ખર્ચ 80 કરોડ કે 90 કરોડ છે. એવરેજ તમે 40 કરોડ ગણો. એવરેજ 40 કરોડ ગણો તો 1200 ફિલ્મના કેટલા થાય પૈસા વિચાર તો કરો. 48,000 કરોડ ફિલ્મ, એ ખાલી ફિલ્મ બનાવવાના હો. અને આ ટિકિટ લઈને જનારા તો જુદા જ, જોકે તમે નહીં જોવા જતા હો, પણ જે થિયેટરમાં જાય એ ટિકિટના ખર્ચા તો જુદા. તો આજે વિશ્વનું એક પિક્ચર લાવો, ભારતનું એક પિક્ચર લાવો ભાઈઓ, કે જે પિક્ચર જોઈને તમારો દીકરો તમને પગે લાગતો થયો હોય. એક પિક્ચર લાવો જે પિક્ચર જોઈને તમારા દીકરા દીકરીએ પરસ્પરના લફડા છોડી દીધા હોય. એક પિક્ચર લાવો કે જે પિક્ચર જોઈને એ ભણવામાં એકાગ્ર થયો હોય. એક પિક્ચર લાવો જે જોઈને તમારા માતા પિતા પ્રત્યેની શ્રદ્ધા જાગૃત થઈ હોય. એક પિક્ચર લાવો જે પિક્ચર જોઈને તમારા દીકરા દીકરીમાં જીવનમાં પરિવર્તન આવ્યું હોય. અરે દેશમાં વિશ્વમાં જે ભ્રષ્ટાચાર, દુરાચાર, ખૂન, હત્યાઓ, વ્યભિચાર, જે કંઈ સમાજના પ્રશ્નો છે એનું મૂળ કારણ તો ફિલ્મ છે. તો જે ફિલ્મ તમારી સંસ્કૃતિનું, આપણા સંસ્કારનું, આપણા ચારિત્રનું, આપણી માનવતાની હત્યા કરે છે, એ ફિલ્મ પાછળ અબજો રૂપિયા ખર્ચાય છે, એમાં કોઈને વાંધો નથી. આ મંદિરોમાં લોકોને ખોટા ખર્ચા દેખાય છે. આ તમે મલ્ટીપ્લેક્સ થિયેટર થાય છે એમાં કોઈનો વાંધો નથી. આ દારૂના પીઠા વધે છે એમાં કોઈના વાંધા નથી. વેશ્યાવાડા વધે છે એમાં કોઈને વાંધા નથી. કતલખાના વધે છે એમાં કોઈને વાંધા નથી. અને મંદિર વધે એમાં લોકોને વાંધો છે. મંદિર વધે એમાં ખોટા ખર્ચા લાગે છે. તમે જાણો છો તમારા લાખો વિદ્યાર્થી જિંદગી બગાડનાર તમારા ક્રિકેટરો, લાખો વિદ્યાર્થીની 10મા ધોરણની 12મા ધોરણની એની જિંદગીના એક અતિ અગત્યના વર્ષની અંદર એની પરીક્ષા હોય. મેં તો કેટલા વિદ્યાર્થીઓને પૂછ્યું, અરે 10મામાં જેને 90% આવ્યા હોય અને 12મામાં 40% આવે છે. અરે 10મામાં જેને 85% આવ્યા હોય એ 12મામાં નાપાસ થાય છે. શું કારણ? વર્લ્ડ કપ, પાકિસ્તાન સાથેની ગેમ્સ. અરે પોતાના ઈષ્ટદેવ, પરમ પૂજ્ય, પ્રાતઃ સ્મરણીય, પરમ શ્રદ્ધેય એ સચિન તેંડુલકરના દર્શન ન કરે ને ત્યાં સુધી મૂર્ખાઓ વાંચતા નથી. જો જે દેશમાં લાખો અરે ડૉક્ટરો ઓપરેશન નથી કરતા. અરે અમારો એક ડૉક્ટર હતો પૂજ્ય બાલમુકુંદ સ્વામીનું ગોંડલમાં ઓપરેશન, ગોંડલ કે રાજકોટમાં ઓપરેશન કર્યું અને દિલ્હીમાં ક્રિકેટ મેચ હતી, જોવા જતા રહ્યા. અને બાલમુકુંદ સ્વામી જે રિએક્શન આવ્યું અને તાત્કાલિક તો બાપાએ ત્યાં બોમ્બે ખસેડ્યા અને માન બચ્યા છે. તો વિચાર તો કરો, એ ક્રિકેટની પાછળ આજે ડૉક્ટર પોતાની ફરજ ચૂકે છે, પ્રોફેસર પોતાની ફરજ ચૂકે છે, પ્રધાનો હોય કે પછી મિનિસ્ટરો હોય કે મજૂરો હોય. જ્યાં ગરીબ દેશમાં અબજો માનવ કલાક બગડે છે, અબજો માનવ કલાક બગડે છે, તમારા લાખો વિદ્યાર્થીની જિંદગી બગડે છે, છતાં ક્રિકેટ પાછળ દર વર્ષે અબજો રૂપિયા ખર્ચાય છે. અમુક લોકોના એક ક્ષણિક આનંદને માટે, અમુક લોકોના ક્ષણિક આનંદને માટે અબજો રૂપિયા ખર્ચાય છે. આ તમારા સ્ટેડિયમના ટોટલ ખર્ચા કેટલા? શું જરૂરિયાત છે સમાજને? શું જરૂરિયાત છે ગરીબ દેશને? છતાં એમાં કોઈને વાંધો નથી. લો, એમાં કોઈને વાંધો નથી. અને મંદિરના લોકોને ખોટા ખર્ચા દેખાય. અરે આવા તમે ખર્ચા, તમારા લગ્નના ખર્ચા તો જુઓ. હમણાં હું ત્યાં સુરત ગયો, એક ભાઈએ એના દીકરાના લગ્નમાં રિસેપ્શનના 45 લાખ રૂપિયા ખર્ચા. 45 લાખ રૂપિયા રિસેપ્શનનો ખર્ચ. આ બધા ડોહાઓ એમનો પરિણામ છે. તો આખી જિંદગી ભેગા રહ્યા છે, આખી જિંદગી ભેગા રહ્યા છે. અત્યારે તો મારા વાલીડાઓ ડાન્સ કરે અને પાછા વિડીયો પાડે અને અઠવાડિયે નોખાતે પ્રશ્ન થાય વિડીયો બેમાંથી રાખે કોણ પાછો? હાવ હંભગ, સાવ બોગસ લોકો. આ કેટલા બેન્ડ વાજાના ખોટા ખાય, એ લોકોને ખર્ચા લાગતા જ નથી. લોકોને ખબર નહીં, આપણા લોકોને બુદ્ધિને કેન્સર જ થઈ ગયું છે. ખરેખર હિન્દુઓને તો ખાસ બુદ્ધિને કેન્સર થઈ ગયું છે. લોકોને મંદિરમાં જ ખોટા ખર્ચા દેખાય. આજે લગ્નમાં, બીજા ત્રીજામાં કેટલા ખર્ચા થાય છે તમે જોઈ લો. હમણાં જાણો છો ને, હમણાં એ કંઈક 250 મિનિસ્ટરો હેઠા ઉતરી ગયા. એક મિનિસ્ટ્રી પાછળ વર્ષે 1 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. અરે મહિને લાખ રૂપિયા પગાર હોય ને તો 12 મહિનાના 12 લાખ રૂપિયા થાય. કરોડ રૂપિયા શાના ખર્ચાય છે? આ જે ગરીબ દેશમાં કરોડો માણસો ભૂખે મરે છે, એ દેશના એક મિનિસ્ટર માટે વર્ષે કરોડ રૂપિયા ખર્ચાય, એ કોઈને વાંધો નથી ભાઈઓ, કોઈને વાંધો નથી. આજે એક વખત ધારાસભ્ય થયો, એક સંસદ સભ્ય થયો, જિંદગી ભર એને પેન્શન ચાલુ થઈ જાય. આજે આ ગરીબ દેશના કરોડો અબજો રૂપિયા પેન્શન પાછળ એ લોકોના જાય છે. એમાં કોઈને પ્રશ્ન નથી. જેને તમે ટેક્સ આપો છો, જે સરકારને તમે ટેક્સ આપો છો, એના પૈસા એ લોકોના પેન્શન માટે વપરાય છે. એમાં કોઈને પ્રશ્ન નથી. અને પ્રમુખ સ્વામી કોઈને પાસે ટેક્સ માગતા નથી. એને હરિભક્તોની ભાવના છે. હરિભક્તોને લાગ્યું છે કે અમારા ભગવાને મોક્ષ માર્ગ બતાવ્યો, જેની કૃપાથી અમે સુખિયા થયા. એ ભગવાન માટે અમે એનું શું કરીએ? તો ભક્તોના પૈસા મંદિર બાંધે, એમાં લોકોને પેટમાં દુખે છે કે મંદિર હું કામ બાંધો, ખોટા ખર્ચા હું કામ થાય છે. અરે તમારા ટેક્સના પૈસા ક્યાં વપરાય છે એ તો જુઓ. એની સામે તો કોઈક બોલો તો ખરા. કોઈ હિન્દુ નહીં બોલે, કોઈ પત્રકાર નહીં બોલે, કોઈ કથાકાર નહીં બોલે, કોઈ પ્રવચનકાર નહીં બોલે. પ્રમુખ સ્વામી એક મંદિર બાંધે, દુનિયાભરમાં ખળખળાટ મચી જાય કે મંદિર હું કામ બાંધ્યું, મંદિર હું કામ. ત્યાં ભાવનગરમાં મેડિકલ કોન્ફરન્સ હતી.
તો ડૉક્ટર કહે સ્વામી તમે મંદિર બાંધો એમાં વાંધો નહીં, મોટા મંદિર હું કામ બાંધો? નાના નાના મંદિર બાંધો, આરતી થાળ થાય છે, આટલું અક્ષરધામ જેવું, લંડન મંદિર જેવું, આ મોટા મંદિર બાંધવાની શું જરૂર છે? પછી કહ્યું ભાઈ મોટા મંદિર, ભગવાન તો નાના મંદિરની જરૂરિયાત નથી. જાને હવે ભગવાન ક્યાં કહે મારા માટે મંદિર બાંધો? આજથી 350 વર્ષ પહેલાં શાહજહાં એક પોતાની પ્રેમિકા, આ લોકની એક માઇક જીવડી કહેવાય, એ મુમતાઝ માટે આજથી 350 વર્ષ પહેલાં એક 18 કરોડનું કબ્રસ્તાન તાજમહાલ બાંધી શકતા હોય તો પ્રમુખ સાહેબ મહારાજ અક્ષરધામનો અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ માટે અક્ષરધામ કેમ ન બાંધે? કેમ ન બાંધે? જેને સમગ્ર બ્રહ્માંડની રચના કરી, અરે જેને મોક્ષનો માર્ગ બતાવ્યો, જેને કલ્યાણનો માર્ગ બતાવ્યો, જેનો અનંત ઉપકાર આપણા ઉપર છે, એવા ભગવાન માટે અક્ષરધામ મોટું કેમ ન બનાવે ભાઈઓ? અરે તમારા બંગલામાં 2 જણા રહે તો મોટા બંગલા હું કામ બનાવો છો? 10 જણા નાચે એવડે બાથરૂમ બનાવો તો શું જરૂર છે? બાથરૂમ મોટાને નાનું બનાવો ને, નળ નીચે મૂકીને નાહી લો ને. આ તો 10 જણા નાચે એવડે બાથરૂમ બનાવે છે ને બસ મંદિર નાના બનાવો. લે હાલે તારું બાથરૂમ નાનું કર જા, નળ નીચે નાહી લે ને. હવે હું કામ મોટા બંગલા બનાવો? અમને જ કહેવાય બસ તમે નાનું બનાવો તો અમારે બધું જોઈએ મોટું મોટું. હું 7 જણા હુઈ જાવ, મોટા પલંગની શું જરૂર છે? હેઠળ હુઈ જાવ કાઢું નાખી, બાકીના પૈસા આપી દો ગરીબોને. જા જે લોકોનો પ્રશ્ન હોય બાકીના પૈસા આપી દો ને ગરીબોને. અરે પ્રમુખ છે મારે ઝૂંપડું બાંધ્યું હોત ને અક્ષરધામને બદલે ઝૂંપડું બાંધ્યું હોત, ઓલિવન મૂર્તિ પધરાવી દીધી તો થાળ આરતી પૂજા તો થાત, પણ કેટલા લોકો દર્શન કરવા આવત? આજે વિશ્વભરના 75 દેશના લોકો, 4 કરોડ માણસો અક્ષરધામ આવીને ગયા છે, જોઈને ગયા, હિન્દુત્વની અસ્મિતા લઈને ગયા, કંઈક શીખીને ગયા, કંઈક પામીને ગયા, કંઈક ગૌરવ લઈને ગયા, કંઈક જિંદગી બદલીને ગયા છે. ભાઈઓ આટલું ભવ્ય બાંધ્યું છે એટલે નાનું બાંધ્યું કોઈ ના આવત. આજે લંડન મંદિર સ્વામી ભવ્ય, અરે ઘાસનું ઝૂંપડું, કદાચ ત્યાં તો ઘાસનું ઝૂંપડું ન બંધાય પણ ગાર માટીનું કાચું મકાન એક રૂમ બનાવી દીધું તો મંદિર તો થાત જ, આરતી ઉતરે તો થાત જ. પણ વિશ્વના 120 દેશના લોકો, અરે લાખો લોકો જોઈને ગયા અને લાખો હિન્દુઓને ગૌરવ જાગ્યું કે હવે અમે હિન્દુ છીએ, અમે ગૌરવપૂર્વક કહી શકીશું. તો આ ભવ્ય મંદિરોની પણ જરૂરિયાત છે, એ ભવ્યતાની પણ જરૂરિયાત છે. એટલા માટે ભગવત સ્વામી મોટા મંદિર બાંધે છે. એ ખોટા ખર્ચા ન હોય. શું કર્યું છે ઇન્દિરા ગાંધીએ દેશ માટે? જે કર્યું એ જુદો પ્રશ્ન છે, પણ એક મરી ગયેલા પ્રધાન માટે, જે દેશમાં કરોડો માણસો ભૂખે મરે છે, જે દેશમાં લાખો માણસો ઝૂંપડામાં રહે છે, જે દેશમાં લાખો એ લોકો ફૂટપાથ ઉપર રહે છે, એ દેશના એક મરી ગયેલા પ્રધાન માટે કરોડો રૂપિયાનું સ્મારક જો બાંધી શકાતું હોય ઇન્દિરા ગાંધી માટે કે રાજીવ ગાંધી માટે, તો અક્ષરધામ કેમ ન બંધાય? તો મંદિર કેમ ન બંધાય? એ ખોટા ખર્ચા છે. હવે આવા તો તમે જોઈ લો સમાજમાં કેટલા ખોટા ખર્ચા છે. અરે રાજીવ ગાંધી જેટલું એની જે સલામતીનું ખર્ચ થતું હતું ને એ વર્ષે, રાજીવ ગાંધી માટે સલામતીનું ખર્ચ થતું હતું ને, એ તો પોતે વડાપ્રધાન હતા એટલે થોડુંક સિક્યુરિટી રાખવી પડે, પણ એ સલામતીનું ખર્ચ જો અડધું કર્યું હોત ને, અડધું, એ વખતે અમે બધી ત્યાં મુંબઈમાં સંતો ભણતા હતા તો આખી બધી ગણતરી કરેલી, તો એ વખતના ભાવ પ્રમાણે એક રૂમ, એક કિચન, એક સિટી રૂમ અને ટોયલેટ બાથરૂમ, આવા એક મધ્યમ વર્ગના લોકોને પોસાય એવો એક ફ્લેટ 6 લાખ ફ્લેટ થાત. વિચાર તો કરો, સિક્યુરિટીનું ખર્ચ અડધું જ કર્યું હોત ને, અડધું થોડુંક તો રાખવું પડે, 6 લાખ ફ્લેટ થાત. આખી મુંબઈની ઝૂંપડપટ્ટી ખલાસ થઈ જાત અને મોટા બંગલા મોટા બધા માટે ફ્લેટ થઈ જાત. તો આ લોકોને ખોટા ખર્ચા થતા જ નથી, કોઈને દેખાતા જ નથી, કોઈને લાગતા જ નથી. અને મંદિર એ ખોટા ખર્ચા નથી ભાઈઓ, આપણી સંસ્કૃતિના ધામ છે. તેમ અહીંયા ગયા વર્ષે તે મહેસાણા ગયેલા તો એક પ્રોફેસર કે સ્વામી મેં એક લેખ લખ્યો. હું લેખો કહો કે બહુ સારો લેખ હતો અને એ ધરતીનું મેગેઝિન છે બાજુ, ધરતી મેગેઝિન, કે એ લેખ લખ્યો ને એટલે ઘણા બધા મારા પર ફેક્સ આવ્યા, ફોન આવ્યા, પત્રો આવ્યા કે આ લેખ બહુ સુંદર છે, અમારા મેગેઝિનમાં અમારે છાપા મોકલો તો જેથી કરીને બધા લોકોને ખબર પડે કે સમાજમાં મંદિરની જરૂરિયાત જ નથી. મેં પૂછ્યું શું લખ્યું તેમાં? કે મેં એવું લખ્યું કે ગામડામાં બહેનોને સંડાસ જવાની બહુ તકલીફ પડે છે એટલે મંદિરોની જરૂરિયાત જ નથી, ગામડે ગામડે સંડાસ બાંધી દેવા જોઈએ. અને આ લેખ એટલા બધાને લખ્યો, ગમ્યો ને તો મને બધાએ આ બધું લખ્યું કે તમે અમારા મેગેઝિનમાં મોકલો. પછી વાત કરી ભાઈ તમે છે ને એક વાક્ય ઉમેરી દો તો લેખ વધારે સુંદર થશે, તો એને મળશે કે આ સ્વામી થોડુંક સારું કરી આપશે. પછી મેં કીધું કે હું એક વાક્ય ઉમેર્યું ને પહેલાં થોડીક વાત સમજાવી દઉં શા માટે વાક્ય ઉમેરવું છે, પહેલાં વાત સમજી લો પછી એક વાક્ય એડ કરજો તો કે વાંધો નહીં. કે જેમ હિન્દુ બહેનો ગામડે રહે છે ને મુસલમાન બહેનો ગામડે રહે છે, ખબર જો કે હા રહે છે ને, કે તમારે જેમ હિન્દુ બહેનોને સંડાસ જવાની તકલીફ પડે ગામડામાં, કે દિવસે જઈ શકે ને રાત્રે અંધારે જવું પડે, એ મુસલમાન બહેનોને પણ સંડાસ જવાની તો તકલીફ પડે. વાત બરાબર? તો કે બરાબર. હવે તમે એક વાક્ય એવું લખો
કે હિન્દુ મંદિરને બદલે હિન્દુ બહેનો માટે સંડાસ બાથરૂમ બાંધી દે, મુસલમાનો મસ્જિદને બદલે મુસ્લિમ બહેનો માટે સંડાસ બાંધી. આવું એક વાક્ય લખ. તો કે ના એવું ન લખાય. મેં કે લખ ને ચાલ, તારી માએ હવાશે સૂટ ખાધી હોય ને તો લખ ચાલ. લખને તાકાત હોય તો ભગવાન તને એકને જ બુદ્ધિ આપી છે. તને એકને જ બુદ્ધિ. તું એક પ્રોફેસર થઈ ગયા, એક કોલેજના પ્રિન્સિપાલ થઈ ગયા, એટલે હિન્દુને સામે પડવાનું, મંદિરને સામે પડવાનું. અરે તોપ માંડો ને થિયેટર સામે, તોપ માંડો ને હોટેલો સામે, તોપ માંડો ને તમે બધા દારૂના પીઠા સામે, તોપ માંડો ને બીજી જ્યાં અનિતિના ધામ છે એની સામે તોપો માંડો ને મંદિર સામે હું કામે મીંડા છો. વિશ્વનો એક મુસલમાન એવું ના માનશો કે મુસલમાનો ભણેલા નથી. ભાઈઓ, અરે તમારા કરતાં વધુ ભણેલા છે. કેટલા ડૉક્ટરો છે, એન્જિનિયરો છે, વકીલો છે, ન્યાયાધીશ છે, અરે વૈજ્ઞાનિકો. વિશ્વનો એક મુસલમાન લાવો ભાઈઓ, વિશ્વનો એક મુસલમાન લાવો જે બોલતો હોય કે મસ્જિદની જરૂરિયાત નથી. એક તો લાવો. અને તમને હિન્દુના પેટે મને કે શંકા છે, મને લાગતું જ નથી તું હિન્દુ હોય, લાગતું જ નથી. કારણ કે પહેલાં ખબર છે ને, આપણે લોકોને ખબર હતી કે હિન્દુની સંસ્કૃતિ તોડવા માટે મંદિરો તોડવા પડશે. એ મંદિરો તોડવાનું થોડુંક બાકી રહી ગયું હતું ને. તમારા જેવા પેટે રૂપ જન્મ્યા છે બધા. પેલા ઔરંગઝેબ ને મોહમ્મદ ઘોરીને બધા બાકી રહી ગયા હતા ને હિન્દુ મંદિર તોડવાના. શું સમજાશો તમે લોકોને? આજે અને પાછા એ જ લોકોને પાછા ભારતમાં મસ્જિદ બંધેનો વાંધો નથી, ભારતમાં ચર્ચ બંધેનો વાંધો નથી, અને હિન્દુઓને જ પ્રશ્ન છે કે મંદિરો શા માટે બંધ? તમે હિન્દુ છો કે છો કોણ તમે? મને એમ લાગે હિન્દુની બુદ્ધિને કેન્સર થઈ ગયા છે ખરેખર. જોઈ આવજો વેટિકન સિટીમાં ઇસ્યુ માટે અબજો રૂપિયા ખર્ચા છે. જોઈ આવજો તમે મક્કા મદીના, તમને તો જવાય નહીં દે. જોઈ આવજો, જઈ આવજો શું ખર્ચા છે લોકોએ. અરે આ જ ગરીબ દેશમાં, આ જ ગરીબ ભારતમાં આજે લાખો કરોડ રૂપિયાના ખર્ચે મસ્જિદ બંધે, ચર્ચ બંધે. એમાં કોઈ હિન્દુને, કોઈ ક્રાંતિકારી હિન્દુઓને, અરે કોઈ બુદ્ધિશાળી હિન્દુને પ્રશ્ન નથી. અને પ્રમુખ સમાજ એક મંદિર બાંધે, લોકોને પેટમાં દુખે છે. ખરેખર અજ્ઞાન છે. તમારી ભવિષ્યની પેઢી ખલાસ થઈ જશે આમાં. તો મંદિરો એ સંસ્કૃતિના ધામ છે. અને આપણા મંદિરો એ ખાલી તાળીઓ નથી પડતી. અહીંયા આપણા મંદિરો ખાલી આરતી નથી ઉતરી દેવાયો, આપણા મંદિરમાં ખાલી થાળ આરતી નથી થતા. આપણા મંદિર તો અનેક પ્રવૃત્તિમાં તમારા બાળકો, તમારી બાલિકાઓ, તમારા કિશોર, તમારા કિશોરીઓ, તમારા યુવાન, તમારી યુવતીઓના ચારિત્રના સંસ્કારના પાઠ આવી શકે છે. અને એ લોકોની જો ભગવાનમાં શ્રદ્ધા જાગૃત થાય અને સુખ દુઃખમાં સ્થિર રહી શકે, આપઘાત કરવાનો વિચાર પાછો વાળી શકે, એની કિંમત કોઈ પૈસાથી નથી આંકી શકાતી. એક વ્યક્તિને ભગવાનમાં શ્રદ્ધા થાય અને સુખ દુઃખમાં એ વ્યક્તિ સ્થિર રહી શકે, મંદિરમાં આવતો થાય, સંતો સાથે હેત થાય, બાપામાં જોડાઈ જાય. અરે કેટલા યુવકોના પ્રસંગો સંતોને ખબર છે કે આપઘાત કરવાની છેલ્લી એની ઉપર આવ્યો હોય, પણ બાળ મંડળમાં આવતો હોય, કિશોર પાસે આવતો હોય, અને પછી સંતો સાથે હેત થયું હોય, બાપા પાસે જોડાયો હોય, એના જીવનના પ્રશ્નમાં બાપા પાસે ગયો હોય અને આપઘાત કરતો અટકી ગયો હોય. એકનો એક દીકરો આપઘાત કરતો અટકી જાય, એની કિંમત કોઈ પૈસાથી નથી આપી શકાતી. એટલે હકીકતમાં તો આ મંદિરો તો મોક્ષના ધામ છે, સંસ્કારની પરબ છે. પણ એ બધું ના સમજાય તો પણ સામાજિક જીવન માટે મંદિરોની જરૂરિયાત છે. તો ઘણા લોકો શું કહે ખબર, કે આટલા બધા મંદિરો છે છતાં ભારતમાં ભ્રષ્ટાચાર, દુરાચાર, ખૂન ખરાબી, હત્યાઓ તો થાય છે. નવા વધુ મંદિર બાંધીને શું કરશો? બરાબર છે, વાત સાચી છે. ભારતમાં પાણી કેટલું છે, કેટલું પાણી, તોય કેટલા મહિના નથી નાતા. હું કરું બોલો? આટલું બધું પાણી છે, કોઈ લોકો મહિના નથી નાતા. પાણી કાઢી નાખો ને ભારતમાંથી. ભારતમાં કેટલી હોસ્પિટલ છે છતાં લોકો બીમાર પડે છે, નવી હોસ્પિટલ નહીં બાંધવાની. ભારતમાં કેટલી સ્કૂલો, કોલેજો છે છતાં કેટલા અભણ મુવા છે, તો હવે નવી સ્કૂલ નહીં બાંધવાની. ભારતમાં કેટલું પોલીસ તંત્ર છે છતાં કેટલા ગુનાઓ થાય છે, તો પોલીસ તંત્રનો ખર્ચ ખોટા ખર્ચા છે. ભારતમાં કેટલું લશ્કર છે, આ વર્ષે 70,000 કરોડનું બજેટ ભારતના લશ્કર પાછળ છે, છતાં કેટલો આતંકવાદ ભારતમાં આવે છે, તો લશ્કરનો ખર્ચ ખોટું ખર્ચ છે, ખોટું ખર્ચ છે. તંત્ર તો છે જ, પણ છતાંય પ્રશ્નો છે. પણ પ્રશ્ન કે મંદિરને લીધે છે એવું થોડું છે. મંદિરનો યથાર્થ ઉપયોગ નથી કરતા, સાચી રીતે ઉપયોગ નથી કરતા, તો એમાં મંદિરનો શું વાંક છે? તો ઘણા શું કહે, સ્વામી મંદિરમાં જ ખોટા ધંધા થાય. તો કે હું કહું, એ બરાબર છે. હવે મંદિરમાં ખોટા ધંધા થાય છે, આપણે જાણીએ છીએ. ઘણા બધા મંદિરમાં પૂજારી જ ગુટકા ખાય છે, જાણીએ છીએ આપણે. અમુક જગ્યાએ મંદિરમાં ખોટા ધંધા થાય છે, કે હત્યાઓ થાય, કે બળાત્કાર થાય, કે આખો પોસું થાય છે. પણ જે થતું એ ખોટું છે, બરાબર છે. મંદિરમાં ખોટા કામ થાય છે, એ ન થવા જોઈએ, એ બરાબર છે. પણ માથું દુખે તો માથું કાપી ન ખાય. માથું દુખે તો માથું કાપી ન ખાય ને, દવા હોય. તો જે કાંઈ મંદિરમાં પ્રશ્નો થાય છે દૂર થવા જોઈએ, એની ના નહીં. કોઈ સ્કૂલમાં ચોરી થતી હોય તો ભારતની બધી સ્કૂલ બંધ કરી દેવાની. કોઈક હોસ્પિટલમાં બિનજરૂરી ઓપરેશન થતા હોય તો ભારતની બધી હોસ્પિટલ બંધ કરી દેવાની. સમજો તો ખરા, જે હોસ્પિટલમાં બિનજરૂરી ઓપરેશન થાય છે બંધ થવા જોઈએ, બરાબર. જે સ્કૂલમાં ચોરી થાય છે એ બંધ થવું જોઈએ, બરાબર છે. કોઈક સરકારી ઓફિસમાં લાંચ લેવાતી હોય એ બંધ થઈ જવું, બરાબર છે. પણ એનો અર્થ નથી કોઈ સરકારી ઓફિસની જરૂરિયાત નથી, એવું નથી.
તો કલેક્ટરની ઓફિસે કોઈ ખોટા ખર્ચા નહીં, રેલવે સ્ટેશને કોઈ ખોટું ખર્ચ નથી, બસ સ્ટેન્ડે કોઈ ખોટું ખર્ચ નથી, પોલીસ સ્ટેશને કોઈ ખોટું ખર્ચ નથી, ગુજરાતનું રાજભવન એ કંઈ ખોટું ખર્ચ નથી, દેશનું તમારું જે સંસદ ભવન ખોટું ખર્ચ નથી. જેમ દેશના સંચાલન માટે જરૂરિયાત છે એમ પ્રમુખ સાહેબ મહારાજ આ મંદિરો દ્વારા 162 જાતની પ્રવૃત્તિ ચલાવે છે અને એ પ્રવૃત્તિ માટે મંદિરો જરૂરી છે અને ભગવાનની પ્રતિષ્ઠા છે અને એ મંદિરોની પ્રવૃત્તિ એ દિવ્ય બને છે, ભવ્ય બને છે. અને એની સાથે છેલ્લી વાત, આપણે મંદિરો બાંધે તો પૈસા તો માગવા જ પડે. ઘણા લોકો શું કહે છે કે તમે પૈસા માગ જ કરો છો. હા, અરે માગવાના, અમે તો માગવાના, કારણ કે અમારો તો ધંધો છે, અમે એના માટે તો સાધુ થયા છે. તમારે માગવાના જો અમે કશું, ઘણા શું કે અમે તો કશું જ ન માગીએ. સારું ભાઈ, તમે કરવું છે હું તમે માગો. હા, હજારો ઢોર મરી જાય, ઘાસનો પૂળો આપવો નથી, હજારો માણસો કદાચ તણાઈ જાય એને રોટલાનું બટકું આપવું નથી, ભૂકંપમાં કેટલા બરબાદ થઈ જાય એને કંઈ કરવું આપવું નથી સ્કૂલ બાંધ્યું નથી, કોલેજ બાંધ્યું નથી, હોસ્પિટલ બાંધ્યું નથી, કોઈ સામાજિક પ્રવૃત્તિ કરવી, ખાલી વિચારો તમારે આપવાના હોય તો તમારે કશું કરવાની જરૂરિયાત નથી, તો કશું માગવાની જરૂરિયાત નથી. છતાં કરોડ રૂપિયા ભેગા થયા છે ભગવાનની ઈચ્છા, પણ અમે તો બધું કરીએ છીએ. પ્રમુખ સાહેબ મારે સમાજનું લઈને સમાજને આપે છે. આવા 700 સંતો પાસે કોઈ રૂપિયો નથી, એને મમ્મી પપ્પાને ઘરે મોકલતા નથી. પ્રમુખ સાહેબ એના કુટુંબના જે પૂર્વશ્રમના કેટલા ગરીબ છે, સામાન્ય છે, એક પૈસો મોકલ્યો નથી, કોઈ સંતોના ખાતામાં એક રૂપિયો નથી, કોઈ પૈસા રાખતા નથી. તો અમારે પૈસાની ક્યાં જરૂરિયાત છે? કોણ સંતો છે? અમે પૈસા જોતા હોય ને, અમારે સંતો 45 તો એન્જિનિયર છે. હા, પોતાનો ધંધો શું કરે તો તમારે બધાને હું ઉડાવી દઈએ. બોલો, બધાને ઉડે ખબર પ્રમુખ સાહેબના સંતો કેટલા પાવરફુલ છે. એક આટલા નાના ટાબરિયા તો આખું મેનેજમેન્ટ, આખા સમયનું મેનેજમેન્ટ કરતા હોય. આવડે